मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदारयो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। बोलो वो मैसेज कयो દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે એનો નિર્ણય કરવો પહેલાં તો કે વસ્તુ જે છે એમાં દ્રવ્ય છે ગુણ છે પર્યાય છે એ વસ્તુનો નિર્ણય કર્યો કહેવાય। એ પ્રમાણ જ્ઞાનથી વસ્તુનો નિર્ણય થાય છે કે વસ્તુનું સ્વરૂપ શું છે। પણ વસ્તુનું સ્વરૂપનો નિર્ણય કરવાથી વસ્તુનો અનુભવ નથી થઈ જતો। એ ખાલી વસ્તુની સિદ્ધિ થઈ, પણ પ્રયોજનની સિદ્ધિ જે છે એ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય સ્વીકારવાથી પ્રયોજનની સિદ્ધિ નથી થતી। એટલા માટે ભગવાને નિશ્ચય નહીં આપ્યો કે તારે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવવું પડશે। પહેલાં પ્રમાણમાં વસ્તુને સ્વીકારી કે મારો આત્મા છે એ એનું દ્રવ્ય છે, એના ગુણો છે અને એની સમયની બદલાતી પર્યાય છે। અને એવો નિર્ણય થયા પછી પર્યાય પરથી લક્ષ હટાવવા માટે નિશ્ચયને કીધું કે પર્યાય તારી છે નહીં અને પર્યાય તારામાં છે નહીં। એટલે મુખ્યતા અને ગૌણતાની શરૂઆત થઈ કે દ્રવ્યને મુખ્ય કર અને પર્યાયને ગૌણ કર। એ રીતે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવે તો કહેવાય કે એ સાચો જૈન છે। પ્રમાણને પકડી રાખે કે વસ્તુ તો દ્રવ્ય ગુણ પર્યાયવાળી છે, તો એને હું બાદ કેવી રીતે કરું પર્યાયને, તો પછી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય। એને કહેવાય કે પ્રમાણનો લોભ કર્યો। પ્રમાણનો લોભ કરે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય। પ્રમાણનો લોભ કર્યો એટલે કે પ્રમાણ જે કહે છે સાચું જ કહે છે ને, તો એમાંથી પર્યાય બાદ શું કામ કરાવો છો? તો પ્રમાણે તને આખી વસ્તુ બતાવી છે, પણ એનો અનુભવ કરવા માટે એ પર્યાયને બાદ કરવાની છે। અને એ પર્યાયને બાદ કરીને જ્યારે તું દ્રવ્યનું લક્ષ કરીશ ત્યારે તને અનુભવ થશે, એ પાછો પર્યાયમાં થશે। એટલે પાછી વસ્તુ આખી જેવી હતી એવી થઈ ગઈ। પ્રમાણ જ્ઞાને વસ્તુ બતાવી હતી દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, પછી એમાંથી બાદ કરી પર્યાયને ધ્રુવનું ધ્યાન કર્યું અને ધ્યાન કર્યું ત્યારે ધ્રુવનો અનુભવ થયો, તો એમાં એની જે અવસ્થા છે ધ્રુવની અવસ્થા એ પણ એમાં આવી ગઈ અને એટલે એ પાછું પ્રમાણ થઈ ગયું। અનુભવ પછીનું પ્રમાણ અને ઓલું અનુભવ પહેલાંનું પ્રમાણ હતું। એ શ્રદ્ધા રૂપે હતું કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે એમ શ્રદ્ધા મૂકી આપણે ભગવાન ઉપર। અને પછી અનુભવ વખતે જે પર્યાયનો અનુભવ થયો સમયની પર્યાયનો એ જે થયો એ અનુભવ પછીનું પ્રમાણ જ્ઞાન છે અને ઓલું અનુભવ પહેલાંનું પ્રમાણ જ્ઞાન છે। બંને પ્રમાણ જ્ઞાન છે, પણ એક શ્રદ્ધા અપેક્ષાએ પ્રમાણ જ્ઞાન છે અને બીજું અનુભવ અપેક્ષાએ છે। તો નિશ્ચય નહીં તો આખું પર્યાયનું ડિપાર્ટમેન્ટ જ ઉડાવી દઈશ કે પર્યાયમાં શું છે શું નહીં, ક્રોધ માન માયા લોભ, એ આખું ડિપાર્ટમેન્ટ કસાય જે છે એ ઉડી જાય છે। પણ એ શ્રદ્ધામાં ઉડી જાય છે, કેમ કે કસાયની શ્રદ્ધા કરવા જેવી નથી। કસાયને મારા કહેવા જેવા નથી। કોઈ અણગમતા મહેમાન આવી ગયા હોય એને મારા કહેવાય તો એ જાય જ નહીં, તો એને તેની સાથે તો ડિટેચ રહેવું પડે। ત્યારે એ મહેમાન જાય કે અહીંયા કંઈ મને કંઈ ખાસ માન સન્માન નથી, આ તો આવ્યા છું એટલે મારું સંભાળી લેશે, તો એ વયા જાય। એમ રાગ અને કસાઈને જ્ઞાની જાણે છે કે એની પર્યાયમાં જ છે અને એના પુરુષાર્થની નબળાઈથી જ થાય છે।
અને છતાં એના પ્રત્યે સાવકું વલણ રાખે છે કે આ મારા નથી, આ મારા નથી. જેમ સાવકાર સંતાન હોય એના પ્રત્યે જે વલણ રાખે એવા પ્રકારનું તો એને વલણ રાખે છે. ગૌણ રૂપે એને સાચવે છે કે એ, કેમ કે બધી મલિન પર્યાય છે અત્યારે, તો એને ગૌણ રૂપે કહે છે કે એ છે ખરી પણ મારી નથી. તો ત્યારે પછી અનુભવ થશે નિર્મળ પર્યાયનો. ત્યારે પછી પર્યાયનો સાવ જો નિષેધ કર્યો હોય તો પછી તો અનુભવ જ નહીં થાય. તો પછી તો ઓલા જેવું થઈ જશે કે વેદાંત જેવું થઈ જશે. વેદાંત કહે છે પર્યાય છે જ નહીં, અને નિશ્ચયમાં કહે છે કે પર્યાય નથી. એ બેમાં ફરક શું? તો કે અહીંયા ગૌણ કરી છે અને ઓલાએ તો સ્વીકારી જ નથી. ઓલાએ નિષેધ કરેલો છે અને આપણે ગૌણ કરેલું છે. તો ગૌણ કરેલું જ કોઈ પણ વસ્તુને ગૌણ કરી તો એનું અસ્તિત્વ તો સ્વીકારાય જ ગયું ને. એનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી જ એને ગૌણ કરાય. લગ્નના આમંત્રણ આપ્યા હોય તો કે હા હવે આને કહી દો, પણ હવે એવા કંઈ ખાસ નથી, એને એક ટાઈમનું કહી દો. તો એક ટાઈમનું કીધું એમાં એનું અસ્તિત્વ તો આવી ગયું ને કે કંઈક દૂર દૂરના સગા તો છે આપણા. તો એવી રીતે પર્યાય જે છે એને જ્ઞાની જાણે પણ છે પણ પોતાની માનતા નથી, એમાં શ્રદ્ધા કરતા નથી, કેમ કે એ કાયમ રહેવાની નથી એવી પર્યાય. એટલા માટે એને દ્રવ્યમાં જ બધી શ્રદ્ધા મૂકે છે અને પર્યાયને ગૌણ કરતા જાય છે. જ્યારે નિર્મળ પર્યાય થાય છે ત્યારે પછી આખી વસ્તુ જણાય છે. પછી જ્યારે અનુભવ વખતે મુખ્ય ગૌણ કાંઈ હોતું નથી, આખી વસ્તુ જ અનુભવમાં આવે છે. પરિણમતી વસ્તુ અનુભવમાં આવે છે અને એમાં જે અપરિણામી તત્વ છે એમાં શ્રદ્ધા અહમ કર્યા કરે છે અને જે પરિણામ થાય છે એને જ્ઞાન જાણ્યા કરે છે. એ સહજતાથી થાય છે. પણ આ મુખ્ય ને આ ગૌણ એવું ત્યાં ધર્મ નથી. ત્યાં મુખ્ય ગૌણ અત્યારે આપણને કહે આપણી જે સાધક દશા છે એમાં એ મુખ્ય ગૌણનો ધર્મ છે. પણ એટલે એ નિશ્ચયને છે એ પણ વિકલ્પ છે. એટલે કીધું કે નયોનો કોલાહલ છોડે પછી જ અનુભવ થાય. નયોનો કોલાહલ સાચવીને આત્મામાં જઈ શકાતું નથી. એ નય જે છે એ કોલાહલ છે, કેમ કે એ વિકલ્પ આપે છે કે તું આ છે ને આ નથી. हाँ, गुरुदेव एक मैसेज है, तू अभी ही और जब देखो तभी सिद्ध समान ही है. હવે આ નિશ્ચયથી વાત કરી. તું અભી ही और जब देखो तभी सिद्ध સમાન ही है. તો પછી પણ પર્યાયનું જ્ઞાન ભૂલીને થોડી જ્ઞાની વાત કરે છે. હા, તો પછી સંપ્રદાયમાં જેટલા હતા એટલા બધા સિદ્ધ સમાન જ હતા, બધા ઊંધા અભિપ્રાયવાળા. તો ત્યારે એને છોડવામાં તો આ વાક્ય ન લઈ આવ્યા વચ્ચે કે ભાઈ આ બધા સિદ્ધ સમાન જ છે ને, તો હવે એની સાથે થોડા વર્ષો જિંદગીના કાઢી નાખું ને. હા, ત્યાં તો નિર્ણય લેવાનો હતો, ત્યાં પર્યાયની યોગ્યતા અનુસાર નિર્ણય લીધો. એટલે એ જ્ઞાનીના કથનને સમજવા માટે બહુ જ પીડતા જોઈએ, પરિપક્વતા જોઈએ. નહીં તો હવે તો પેલો અજ્ઞાની હોય તો પૂછવા જાય કે તમે આ કહો છો બધા સિદ્ધ સમાન છે, તો આ સંપ્રદાયની દીક્ષા છોડો છો તો આ સંપ્રદાયવાળા સિદ્ધ સમાન નથી? એ બધા સિદ્ધ સમાન જ છે ને. ઊંધા અભિપ્રાય કરે છે, ઉલટા અભિપ્રાય કરે છે. તમારી આ મૂળ વિતરાગ મોક્ષ માર્ગ છે એનાથી ઉલટું બધી એની શ્રદ્ધા છે, એ બધા સિદ્ધ સમાન જ છે ને. તો કે એ સિદ્ધ સમાન છે, પણ એની સાથે વ્યવહાર તો હવે અત્યારે એની વર્તમાન પર્યાયની યોગ્યતા અનુસાર થશે. એની વર્તમાન પર્યાયની યોગ્યતામાં વ્યવહાર થશે. પછી શ્રદ્ધામાં એમ જ છે કે એની પર્યાય ગમે ત્યારે પલટી શકે. એ પણ ભગવાન આત્મા છે, એ પણ સિદ્ધ થવાની શક્તિ રાખે છે. એને એનો ક્રમ આવશે ત્યારે એની શ્રદ્ધા પલટી જશે. પલટી જશે ત્યારે પલટી જશે, પણ અત્યારે મારે નિર્ણય લેવાનો છે એ એની વર્તમાન યોગ્યતા જોઈને લેવાનો છે. તો બંને ચીજ એક સાથે છે. એને સિદ્ધ માને છે એટલે એના પ્રત્યે દ્વેષ નથી થતો, અને એની પર્યાયની યોગ્યતા માને છે, એની પર્યાયની યોગ્યતા કરતા એની પર્યાયની વર્તમાન અયોગ્યતાને જાણે છે એટલે એનો રાગ બી નથી કરતા કે આનો રાગ તો મને ડૂબાડશે, આની પર્યાય તો અયોગ્ય છે, તો એની સાથે રહેવાનો રાગ હું કેવી રીતે કરી શકું? તો એની વર્તમાન પર્યાયની અયોગ્યતા જાણે છે જ્ઞાનમાં બરાબર, એટલે એનો રાગ નથી કરતા. અને એ સિદ્ધ સમાન છે એમ શ્રદ્ધામાં છે એટલે એનો દ્વેષ પણ નથી કરતા. પણ જે નિર્ણય લેવાનો છે એ જ્ઞાનમાંથી નિર્ણય લે છે કે આની સાથે રહી શકાશે નહીં, આનાથી દૂર જવું પડશે. તો એ દ્વેષનો નિર્ણય નથી, જ્ઞાનનો નિર્ણય છે. જ્ઞાન થોડી છે કે કોઈ જ્ઞાન બધાને ભેટે જ એવું થોડી છે. જ્ઞાન જેને છોડવા લાયક છે એને છોડી દેશે કે આ કોલસા છે, અંગારા છે, પેટેલા,
આના પર થોડી ચાલી શકાશે. અહીંયા ફૂલ છે ને અહીંયા અંગાર છે, તો કે આ પૂતગલ છે, આ પૂતગલ છે. હા, તો કે અંગારા પર ચાલો ને શું વાંધો છે, આ પૂતગલ છે, આ પૂતગલ છે. જ્ઞાનીની નજરમાં તો પૂતગલ સમાન છે. તો કે એમ ન હોય. એની પર્યાયની યોગ્યતા ફૂલની શું છે? ફૂલ પર ચાલીસ તો તને ફોડલા નહીં થાય, અને અંગારા પર ચાલીસ તો ફોડલા થશે પગમાં તારા, તો અંગારા પર ન ચલાય. તો નિશ્ચય નહીં જે છે એ જિમ્મેદારીપૂર્વકનો નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં એટલે ગેરજિમ્મેદાર થઈ જવાનું અને પર્યાયનું પોતાની પર્યાયનું ભાન નહીં કરવાનું, સામેવાળાની પર્યાયનું ભાન નહીં કરવાનું, એમ નથી. પર્યાયનું બરાબર જ્ઞાન કરે છે કે આની વર્તમાન યોગ્યતા શું છે, અને સિદ્ધ સમાન છે એટલે કે એની પર્યાયને પરમનન્ટ નથી માનતા. ગમે ત્યારે બદલતો એની પર્યાય બદલાશે તો ત્યારે મારો એના પ્રત્યેનો અભિપ્રાય બી બદલાઈ જશે, કેમ કે મને એના પ્રત્યે કોઈ દ્વેષ નથી. મને એના પ્રત્યે કોઈ દ્વેષ નથી. એની પર્યાયમાં એનો અભિપ્રાય બદલાતા દેખાશે મને, તો હું એના પ્રત્યે બી પાછો નોર્મલ થઈ જઈશ. તો દ્વેષ અને જ્ઞાન એમાં એક થિન લાઈન છે. જ્ઞાનથી લીધેલો નિર્ણય એમ લાગે દ્વેષ કર્યો. કોઈ જોઈએ તેમ જ વિચારે ને કે ગુરુદેવે તો સંપ્રદાયનો દ્વેષ કર્યો, અને સંપ્રદાયવાળાએ તો સામે દ્વેષ કર્યો હતો જ, પણ ગુરુદેવે સંપ્રદાયનો દ્વેષ નહોતો કર્યો. એની યોગ્યતા માપી અને એને છોડી દીધું હતું કે આને પકડી રાખવાથી મારે ડૂબવાનું થશે, પણ દ્વેષ નહોતો કાંઈ. જ્યારે સંપ્રદાયવાળાએ તો સામે દ્વેષ કર્યો હતો એનો, કે આપણને છોડીને ગયા, આટલા વર્ષ આપણી સાથે રહ્યા, આપણું બધું ખાધું પીધું આપણા ઉપાશ્રયમાં રહ્યા, અને આપણને છોડી દીધા, આપણા સંપ્રદાયને વગોવે છે, એના શાસ્ત્રો ખોટા છે, આ બધું બોલે છે. તો એમ પણ હશે ને કે આ આખા રોંગ માર્ગમાં છે, જેટલા સમજે અને સાચા માર્ગમાં આવે તો એનું ભલું થાય. એટલે જ્ઞાનીને સમજવા માટે બહુ બારીક નજર જોઈએ, નહીંતર એમ સમજે કે આ તો દ્વેષમાંથી કર્યું. દ્વેષવાળો પણ છોડે ને જ્ઞાનપૂર્વકનો પણ, જ્ઞાન જેને છે એ પણ છોડે, પણ એ બંનેની પરિણતિમાં અંદર ફરક છે. ઓલાને દ્વેષનું ફળ અલગ આવશે ને આને જ્ઞાનથી છોડેલું છે એનું ફળ એને અલગ આવશે. જો ગુરુદેવે દ્વેષથી સંપ્રદાયને છોડ્યો હોય તો એ દેવગતિમાં જઈ જ ન શકે. જો દ્વેષના પરિણામ હોય સંપ્રદાયવાળા પ્રત્યે તો પછી દેવગતિમાં ન જઈ શકે. तो अभी ही और जब देखो तभी सिद्ध સમાન ही है. તો કે આ વાક્યને બંને રીતે સમજવું પડશે. નિશ્ચયથી સાપ છે એ સિદ્ધ સમાન છે, એમાં પણ પરમાત્મા તત્વ છે, એ પણ ભગવાન થવાને લાયક છે. उपयोग को चारों ओर से सिमट कर एक आत्मा में ही मग्न हो. ઉપયોગ જે છે મતિસૂત જ્ઞાનનો જે ઉપયોગ એનો છે એ એટલો બધો ફેલાયેલો છે, બહાર એને કીધું જ્ઞેય લુબ્ધ થઈ ગયો છે. જુદા જુદા જ્ઞેયોને જાણવાની એને લાલસા થઈ ગઈ છે, અને પોતાનું જે જ્ઞેય છે એ એને જણાતું નથી. એનો એને કોઈ રંજ નથી, અફસોસ નથી કે મારું પોતાનું સ્વજ્ઞેય છે એ મને જણાતું નથી. એને રંજ અફસોસ નથી. પણ જે અનંત જ્ઞેયો છે પર લોકાલોકમાં, એ જ્ઞેયો મને કેમ વધારે ને વધારે જણાય, એ જ્ઞેય જાણવાની લાલસા એને થઈ ગઈ છે. તો કહે છે કે એ બધી લાલસાને સમેટી ઉપયોગ કો ચારો ઓર સે સિમટા કર એક આત્મા મેં હી મગ્ન હો. એ જે ઉપયોગ છે, બહાર ભટકતો ઉપયોગ છે, એ બહિર્મુક્તા છે. એ બહિર્મુક્તાને
અંતર્મુક્તા કરે ઉપયોગને તો એ અંતર્મુખ થઈ અને ઉપયોગ બધા જ્ઞેયોનો નિષેધ કરે, એમાંથી એના રસ રૂચિ ઉડી જાય કે એ બધા જ્ઞેયો જે છે એ જાણવાથી મારું કલ્યાણ નથી, પણ મારું જે સ્વજ્ઞેય છે, આવી ગયા ભારતીબેન, પણ મારું જે સ્વજ્ઞેય છે એ જાણીશ તો એમાંથી મને સુખ પણ આવશે અને બાકી જે અનંત જ્ઞેયો મને જાણવાની જે લાલસા છે એ પણ મારી ત્યાં પૂરી થઈ જવાની છે. એક જ્ઞેયને જાણતા અનંત જ્ઞેયો એમાં જણાઈ જ જવાના છે. તો એક જ્ઞેયને જાણવું એ હિતકારી છે અને અનંત જ્ઞેયો તરફ ઉપયોગ વેરવિખેર કરવો એ તો અધોગતિનું કારણ છે. તો એમ એને સમજાય એટલે એનો ઉપયોગ જે છે એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની અંદર આવતો જાય. જે પરમાં છે એ ઉપયોગ પોતા તરફ આવતો જાય. એમ કીધું ને આપણે કે પર અને પર્યાયથી પાછો ફર. તો પર એટલે આ બહાર જે બધી વસ્તુઓ આકર્ષિત કરે છે એને બધું પર છે. જે એનાથી જુદું છે એ બધું પર છે. એ બધું લોકાલોકનું જે આકર્ષણ છે એને બહારના મોટર બંગલા, ગાડી, વસ્તુ, બહારનું આ નેચરલ બ્યુટી છે, આ હિલ સ્ટેશન ફરવા જેવું છે, આ 7 સ્ટાર હોટલ જોવા જેવી છે, એ પર છે. બહારનું કુદરતી સૌંદર્ય જોવા જેવું છે તો એ બધું પર છે. એ પર તરફથી પાછો ફરે અને પોતાની પર્યાય પર આવે અને પછી પર્યાય તરફ પણ એક સમયની છે એટલે એના પ્રત્યે પણ ઉદાસીન થઈ જાય. એક તો એક સમયની છે અને પ્લસ ક્રમબદ્ધ છે, પહેલેથી ડિસાઇડેડ છે, એના ક્રમ અનુસાર એ થઈ રહી છે એટલે એ ત્યાં આગળ ઉદાસીન થઈ જાય છે કે એક તો એક સમય ટકવાની છે તો એમાં શું મોહ કરે, હજી તો એનો મોહ કરવા જઈશ ત્યાં તો એ વહી જશે. અને પ્લસ એ ક્રમબદ્ધ છે, એના અનુસાર ક્રમ મારા રાગને આધીન નથી. હું કેવો પણ રાગ કરું પર્યાય એની યોગ્યતા અનુસાર જ થશે. હું કેવો પણ દ્વેષ કરું પર્યાય એની યોગ્યતા અનુસાર જ થશે. એમ સમજી લે છે એટલે એને એ પર્યાય તરફ જોવાનું જે એનું ઉપયોગનું ખેંચાણ છે એ ખેંચાણ એનું ખતમ થતું જાય છે. અને એને એ ખેંચાણ ત્યાંનું આકર્ષણ પર્યાયનું પહેલાં પરનું આકર્ષણ એટલું છે. એ પરનું આકર્ષણ એને ખબર પડે કે આ તો મારી પર્યાયની જ બહાર છે. તો પર્યાયની બહાર છે તો મારા ગુણ તો મારા સુખનો ગુણ તો મારા આત્મામાં છે તો મારી પર્યાયમાં સુખ આવી શકે. એટલે એ અર્થમાં પર્યાય મારી કે સુખનો અનુભવ મને પર્યાયમાં થશે તો એ પર્યાય મારી છે કેમ કે સુખનો અનુભવ ત્યાં થશે. પણ પર જે છે એ તો ટોટલી અલગ દ્રવ્ય છે અને પાછું જળ હોય તો એમાં તો સુખનો ગુણ પણ નથી. અને જીવ હોય તો એ જીવની અંદર એનો સુખનો ગુણ છે એ એની પર્યાયમાં સુખ આપશે. એ તાને સુખ આપવાનો નથી. તારા સુખ ગુણમાંથી જે સુખ આવશે એ તારી પર્યાયમાં આવશે. અને અજીવ છે એ તો એનામાં તો સુખનો ગુણ જ નથી એટલે એ તો સાવ રૂલ આઉટ થઈ ગયું. અને જે જીવ છે એની અંદર સુખ ગુણ છે બીજા જીવમાં પણ એનો સુખ ગુણ એને સુખ આપશે. એના સુખમાંથી તું થોડું ઓછીનું લઈ શકીશ. તો એમ સમજે છે એટલે એને અજીવનું આકર્ષણ ખલાસ થઈ જાય છે અને અન્ય જીવોનું આકર્ષણ પણ ખલાસ થઈ જાય છે. ત્યારે એ ઉપયોગ એનો જે છે એ પોતાના જીવ તત્વ તરફ, પોતાના ધ્રુવ દ્રવ્ય તરફ જાય છે, એમાં લીન થાય છે અને પછી એને કાંઈ જ બાકી નથી રહેતું. અને જેટલી અનાદિકાળની જે અતૃપ્તિ હતી એ અતૃપ્તિ જે છે એ તૃપ્તિમાં બદલાઈ જાય છે. કે જે ઓલું હરણની નાભીમાં ઓલી કસ્તુરી હોય અને એને સુગંધ આવે તો અહીં ત્યાં ભાગે જંગલમાં. હવે કસ્તુરી એની નાભીમાં છે, એમાંથી સુગંધ આવે છે પણ એ અહીં ત્યાં ભટકે કે ક્યાંથી આવે છે એની નાભીમાં કસ્તુરી હોય એમાંથી સુગંધ આવતી હોય અને એ બધે પરમાં ભાગાદોડી કરે કે આ સુગંધ ક્યાંથી આવે છે. તો એવી રીતે જ્યારે એને સમજાઈ જાય છે કે સુખ મારામાં છે અને સુખ મારા આત્મામાંથી આવશે, જ્ઞાન મારામાં છે અને જ્ઞાન મારી અંદરથી આવશે, ત્યારે એને બહાર તરફની સ્વપરનો ભેદ કરવાનું એને આવડી જાય છે કે જે પર છે એની સાથે મારે એકત્વ નથી કરવાનું અને જે સ્વ છે એનું એકત્વ મારે છોડવાનું નથી. આ ભેદ જ્ઞાનની સાથે જ અભેદ જ્ઞાન બી છે ને. ભેદ જ્ઞાન પર માટે ભેદ કરવાનો છે ને જે સ્વ છે એની સાથે તો અભેદ થવાનું છે. તો ભેદ જ્ઞાન છે એ સાથે અભેદ જ્ઞાન બી છે કે પર સાથે ભેદ જ્ઞાન કર્યું તો ક્યાં ગયા તો કે સ્વમાં અભેદ થયા. તો કે ઉપયોગ કો ચારો ઓર સે સિમટા કર એક આત્મા મેં હી મગ્ન હો. પછી બાકીનું બધું તારું એની મેળે થઈ જશે. એમને ગુરુદેવે કે તીર્થંકરે એમ નથી કીધું કે તું તારા ઉપયોગને મારામાં લગાડ. દિગંબર સંતોએ એમ નથી કીધું કે તું મારામાં તારો ઉપયોગ લગાવ. ઉપયોગ તું તારામાં લગાડ.
એ ફર્સ્ટ ઓપ્શન છે. અને એ ઉપયોગ તારામાં ન રહેતો હોય તો પછી જે એ ઉપયોગ તને જેણે એ ધ્રુવ દ્રવ્ય બતાવ્યું છે કે આમાં તું તારો ઉપયોગ લગાવ, એ જે ધ્રુવ દ્રવ્ય બતાવનારા જે દેવગુરુ શાસ્ત્ર છે એમાં તું ટેમ્પરરી તારો ઉપયોગ લગાવી શકે તો પછી ધર્મ ધ્યાન છે. અને તું તારા ધ્રુવ દ્રવ્યમાં જાય એ ધર્મ ધ્યાનમાં રહીને એટલી શક્તિ ભેગી કરે કે તું શુક્લ ધ્યાન કરી શકે તો પછી ધર્મ ધ્યાન સાથે બી ભેદ જ્ઞાન કરી અને તું શુક્લ ધ્યાન કર. અને એ ન કરી શકે તો ધર્મ ધ્યાન કર. પણ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો સર્વથા નિષેધ છે. તો આપણે લાસ્ટ ટાઈમ 5 પ્રીતિ જોઈ હતી ને, પોતાના શરીરનો પ્રેમ, પછી કુટુંબનો પ્રેમ, પછી સાધર્મીનો પ્રેમ, અને પછી દેવગુરુ શાસ્ત્રનો પ્રેમ, અને પછી પોતાના શુદ્ધાત્માનો પ્રેમ. આ 5 એમાં શરીરનો પ્રેમ અને કુટુંબનો પ્રેમ અહીંયા તો બતાવ્યું કે આનાથી આ વધારે આનાથી આ વધારે, પણ શરીરનો પ્રેમ ને કુટુંબનો પ્રેમ એ તો અશુભ રાગમાં જાય. ધર્મ ધ્યાનની શરૂઆત કે શુભ રાગની શરૂઆત ક્યાંથી થાય? સાધર્મીથી રાગ આવ્યો, સાધર્મીનો રાગ આવ્યો ત્યાંથી ધર્મ ધ્યાનની શરૂઆત થાય. ધર્મ ધ્યાન, સાધર્મી, પછી દેવગુરુ શાસ્ત્ર અને પછી શુદ્ધાત્મા. તો પહેલું 2 તો જે છે એ તો હવે કુટુંબમાં તું આવી ગયો છે એટલે તારા શરીર કરતાં તારે કુટુંબને વધારે પ્રેમ કરવાનું એમ વાત છે. કે કુટુંબ તારું ઉપાર્જન થઈ ગયેલું છે, ઉદયમાં છે, તો ઉદયમાં છે એની વાત છે કે હવે તો એટલું અશુભ તો તારે કરવું જ પડશે. તારા શરીરનો જો તું પ્રેમ કરીશ તો તારે વધારે અશુભ થશે. અને એના પ્રત્યે તું ત્યાગ ભાવના રાખીશ કે એના સુખની ચિંતા ઓછી કરીશ અને કુટુંબની સુખની ચિંતા વધારે કરીશ તો તું ઓછા પાપમાં આવ્યો. પણ એ છે તો આખી કુટુંબ કાલીની જે બોર્ડર છે એની અંદર જ છે, એટલે એ અશુભ રાગની અંદર જ છે. નહીંતર પાછા આ વિચાર છે કે હા જો કુટુંબ પ્રેમ કરવાનો છે ને મારે તો મારા શરીરથી વધારે, પણ એનાથી વધારે તારે સાધર્મીનો કરવાનો છે એનું શું? તો એ ફરી પાછો પોતાના રાગને જસ્ટિફાય કરશે. એટલે અમુક પોઈન્ટે જે કુટુંબનું ન કરી શકતો હોય ને ત્યારે એને જે ગિલ્ટી ફિલિંગ થતું હોય ને એટલે આ સાંભળશે એટલે એ કહેશે કે હા મારે કુટુંબનું કરવાનું છે, એમ કરીને એ કરવા લાગશે. પણ એ તું કરે છે તો એનાથી વધારે તારે સાધર્મીનું તારે ભાવ હોવો જોઈએ અને સાધર્મીથી વધારે દેવગુરુ શાસ્ત્રનો હોવો જોઈએ. નહીતર તો તું કુટુંબનો અશુભ રાગની અંદર દાયરામાં જ રહ્યો તું અંદર. તો ઉપયોગ કો ચારો ઓર से सिमटा कर एक आत्मा में ही मग्न हो, एक बार स्वभाव के प्रति उत्साह ला. પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે એના પ્રત્યે કે છે ઉત્સાહ લાવો. હા, ઉત્સાહ વગર નિરુત્સાહ પ્રમાણે એની જે કંઈ પ્રવૃત્તિ છે જે એ બધું જ ઉત્સાહ વગર છે. આમ ડૉક્ટરે દવા આપી હોય ને ખાતો હોય તો કેવી રીતે ખાતો હોય, અને પોતાનું ભાવતું શરબત કે આઈસ્ક્રીમ ખાતો હોય તો કેવી રીતે ખાતો હોય ચહેરાના ભાવ. તેમાં વિતરાગવાણીને જે દવાની જેમ ખાશે એ તો એનું કલ્યાણ નહીં થાય. જે એ વિતરાગવાણી દવા છે પણ એ દવા તો આનંદ આપનારી દવા છે. એ દવા ખાતી વખતે આ એક જ દવા છે જે ખાતી વખતે આનંદ આવવો જોઈએ. ખાતી વખતે આનંદ નથી આવતો, દવા જેવું લાગે છે તો એ તો પછી તો દમન થઈ રહ્યું છે અંદર. સંસારના ભાવો કસાયોનું દમન થઈ રહ્યું છે વિતરાગવાણીના નિમિત્તે કે મારે પાપ બનશે, મારે અધોગતિમાં જવું પડશે, મારું કર્મ બનશે એમ સમજીને એ દમન કરે છે. પણ મને આમાંથી સુખ મળે છે, મને આમાંથી આનંદ મળે છે, મને આમાંથી નિરાકુરતા મળે છે એમ હોય તો એને વિતરાગવાણીનું સેવન કરતાં કરતાં ઓલું એરંડિયું પીધું હોય એવું મોઢું થોડી રહે. આપણે કહે ને આનું આપણે ગુજરાતીમાં કહે છે દિવેલ પીધા જેવું મોઢું છે એનું. તો કે આલું એરંડિયું પીએ માણસ ત્યારે એનું મોઢું કેવું હોય? તો કે વિતરાગવાણી પ્રત્યે બી તું એવું તારું મોઢું હોય તો તારો અંદરથી ઉત્સાહ જ નથી. તારા સ્વભાવ પ્રત્યે તને ખરેખર અંદરથી સમજાણું જ નથી કે અંદર મારી અંદર કેવી વસ્તુ છે, એની શું શક્તિ છે, એના કેવા ગુણો છે, એનું અનુસંધાન કરીશ તો મને શું ફાયદો છે. એ આખી વસ્તુનું જે ભાવભાષણ હોવું જોઈએ એ ભાવભાષણ નથી અને એટલા માટે એના પ્રત્યે ઉત્સાહ નથી આવતો. એમ લાગે છે ખરું ધ્રુવ દ્રવ્ય હવે છે, હવે શું કરીએ, પણ કંઈ આવતું નથી એમાંથી આપણને. જેને આવ્યું હશે એને આવ્યું હશે, આપણને કાંઈ એમાંથી આવતું નથી. કે છે ધ્રુવ દ્રવ્ય તો હવે માનો કે ધ્રુવ દ્રવ્ય હશે ભાઈ, ક્યારેક તો જવાબ આપશે. અત્યારે ઉદાસીનતાથી એ ટકોરા પાડો, કોઈક દિવસ જવાબ આપશે. તો કે એમ જવાબ નહીં આપે ઉદાસીનતાથી. તારે પૂરો ઉલ્લાસ તને આવવો જોઈએ અને એ તને સમજાવવું જોઈએ કે તારા ભાવ, એટલે એને કીધું ભાવ ભાષણ, કે તને ભાવ ભાસવો જોઈએ કે એ વસ્તુ કોઈ કાલ્પનિક બતાવે છે તને આચાર્ય મુનિ
કે તારી અંદર આ એકચ્યુઅલ વસ્તુ છે કે જે અનંત જ્ઞાનથી ભરેલી છે, અનંત સુખથી ભરેલી છે, તને બહાર ક્યાંય જવું જ ન પડે, કોઈ પાસે માગવું જ ન પડે એવું તારું તત્વ છે, એમ તને બતાવે છે. તો એ બતાવે છે એ અંદર એને વિશ્વાસ નથી આવતો. એના ક્ષયોપસમ જ્ઞાનમાં તો બેસી જાય છે કે હવે ધ્રુવ દ્રવ્ય છીએ આપણે અને એમાં જ એકત્વ કરવાનું છે. એ તો ક્ષયોપસમ જ્ઞાનમાં બેસી ગયું. પણ એમાં જે વિશ્વાસ આવવો જોઈએ, જે ભાવ આવવો જોઈએ, જે ઉત્સાહ આવવો જોઈએ, એ એને નથી આવતો. અને એટલે થાય છે એટલે એને કાર્ય થતું નથી. કે મને સમજાઈ ગયું છે તો કાર્ય કેમ નથી થતું? તો કે કરોડનો હીરો તને મળ્યો છે ને તે તારા ઘરના લોકરમાં મૂક્યો છે. તો કે હા મૂક્યો છે, કરોડનો હીરો આવ્યો હતો ને, પાર્સલવાળો આવ્યો હતો તો મૂક્યો. તો એવું હોય તો એનો મતલબ તને કરોડના હીરોની કિંમત નથી ખબર કે તને તે શું લીધું પાર્સલમાં, ઓલાએ તને શું આપ્યું, તે શું લીધું અને તે લોકરમાં શું મૂક્યું અને એની તને કેવી કિંમત અને ક્યારે કામ લાગશે ને એની વેલ્યુ શું, એ કાંઈ તને સમજાણું નથી. જો તને એટલે એ થઈ ગયું, એ ધારણા જ્ઞાનમાં વસ્તુ ગઈ, ક્ષયોપસમ જ્ઞાનમાં વસ્તુ ગઈ, સમજાઈ ગઈ કે બુદ્ધિથી કે ભાઈ પર્યાયનો ગૌણ કરવાની અને ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કરવાનું, પતી ગયું. પણ અંદરથી એને જે પ્રયોગ થવો જોઈએ, વિશ્વાસ આવવો જોઈએ, એ વિશ્વાસ અને એટલે કે છે ઉત્સાહ લાવ. તો આ બધાને આ સ્વભાવની વાત સાંભળીને બધાને સામે ઉદાસ જોયા હશે ત્યારે કીધું હશે ને. આપણે કીધું ને જ્ઞાની જે કંઈ લખે છે, બોલે છે, એના આજુબાજુના સર્કલને અનુભવમાંથી જ લખતા હોય છે અને બોલતા હોય છે. તો આવા સ્વભાવની વાત કરનારા ઉદાસ જોયા હશે, બુદ્ધિથી વાત કરનારા, ત્યારે પછી લખ્યું હશે કે એક બાર સ્વભાવ કે પ્રતિ ઉત્સાહ લા. એક બાર બોલો, હવે રોજ નહીં કે એકવાર તો લાવ. તો કે એકવાર તને જો લાગી જશે, એકવાર તું ઓલો ચાખી લઈશ એ ચીજ, તો તને પછી કાયમ માટેની જે મોલામાં એમ કહે ને કે એકવાર લઈ લેશે તો એને કાયમ આદત પડી જશે, એમ અહીંયા છે કે એકવાર તને જો એનો ઉત્સાહ આવી ગયો કે થોડું એની નિરાકુરતા કે એનો આનંદ તારા ભાવવાસનમાં આવી ગયો તો તને એની આદત પડવાની છે. એ કોન્ટેજિયસ છે. એટલે કે છે કે એકવાર સ્વભાવ કે પ્રતિ ઉત્સાહ લા. સ્વભાવની વાત ક્ષયોપસમમાં ભેગી કરે એમ ન કીધું, સ્વભાવને ક્ષયોપસમથી જાણી લે એમ ન કીધું, પણ એના પ્રત્યે ઉત્સાહ લાવતા રહો તો કામ થશે. स्वभाव की महिमा लाकर अपनी शक्ति को उछाल. स्वभाव की महिमा लाकर अपनी शक्ति को उछाल. उछाल એટલે આમ શું આમ કરવાનું ભાવ. હા, તો કે ઉછાળ એટલે શું? તો કે એના ભાવમાં ઉછાળો આવે એની વાત છે કે મારી અંદર આવું મહિમાવંત તત્વ છે મારી અંદર, એમ એના ભાવમાં ઉછાળો આવે કે ઓ આવી વસ્તુ મારી અંદર છે અને મેં અનાદિકાળથી ક્યારેય એની શ્રદ્ધા જ્ઞાન નથી કર્યા. તો એનું જે વીર્ય છે એ ઉછળે, એ વસ્તુ તરફ ઉછળે. એ વીર્ય જે પર તરફ કેવું વીર્ય ઉછળે છે? એની મનગમતી વસ્તુ, એની રાગવાળી વસ્તુ, કોઈક બોલે તરત એનું નામ લે, ત્યાં એનો કેવો ભાવ ઉછળે? એની મનગમતી વસ્તુનું નામ બોલાય ખાવામાં કે આજે આ છે. ત્યાં એ ભણતો હોય છોકરો તો ખબર પડે કે ઓ આજે મારા પિઝા છે. હા, તો એનું કાન ત્યાં બરાબર એના કાન રિસીવ કરે પિઝાને, તો એનો ભાવ અંદર ઉછળે. ભણતા પાછો કન્ફર્મ કરવા જાય, હે મમ્મી પિઝા છે ને આજે? તો કે તે સાંભળ્યું નહીં હમણાં? પણ એ જે પોતાને ગમતું હોય ને એ ફરી વાગોડવાની ઈચ્છા થાય કે કન્ફર્મ કરો ને. એ કન્ફર્મ કરવામાં એને આનંદ હોય અંદર. મેચની કોઈને ગમતી હોય ને મેચની ટિકિટ આવી ગયો હોય તોય પાછો પૂછે આપણી કન્ફર્મ છે ને ટિકિટ? તો કે હા ભાઈ કન્ફર્મ છે. કેમ? તો કે એનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ દેખાડે છે કે એને એ વાત કરવાની મજા આવે છે કે એ બાને કંઈક તમે બી બોલો અમે બી બોલીએ, ક્રિકેટની વાત થાય. ખબર તો અમને છે કે હવે કન્ફર્મ છે ટિકિટ. તો કે છે કે સ્વભાવ કી મહિમા લાકર અપની શક્તિ કો ઉછાલ. તારી શક્તિ તું સંસારમાં બધે ઉછાળે છે. કાંઈક ઓલું અંતરાય આવ્યું તો બરાબર સંકલ્પ કરે છે કે અરે આ પાર્ટી ઓર્ડર નથી આપતી, કેમ ન આપે? ફોલોઅપ કરીશ, બરાબર આપશે જ મને ઓર્ડર. ત્યાં બરાબર શક્તિ ઉછાળે છે. તો કે એવી રીતે અહીંયા અંદર ઉછાળ કે મારા ધ્રુવ દ્રવ્ય જે મને બતાવે છે આચાર્યો, મુનિઓ, દિગંબર સંતો, શાસ્ત્રો, એ ધ્રુવ દ્રવ્ય તરફ હું બધી જ પડોજણ બહારની છોડી અને 5 મિનિટ તો બેસું એના સાનિધ્યમાં કે એ વસ્તુ શું છે. અત્યારે વિકલ્પથી પણ એમ તો બેસું તો ખરો, બીજા બધા વિકલ્પોને છોડીને આની સાનિધ્યમાં બેસું તો ખરો કે જ્યારે હું કોઈ સાથે કનેક્ટેડ ન હોઉં, કોઈ સાથે મારું પરનું જોડાણ ન હોય. જોડાણ ક્યાં છે? પેલું કંઈ વાયરથી થોડી જોડાણ છે. જોડાણ તો તારી ભાવ અને અપેક્ષાથી જોડાણ છે. તો એ તારા ભાવ અને અપેક્ષાને કટ કરીને તું બેસે
કે મારે કોઈ પાસેથી કાંઈ લેવાનું નથી, મને કોઈ કાંઈ આપી શકે એમ નથી. એ વાત એને સમજાઈ જાય કે મારે કોઈ પાસેથી લેવાનું નથી, કેમ કે મારું જે તત્વ છે એ પરિપૂર્ણ છે. અને કોઈ આપવા માગે તો મને, ભગવાન મને કંઈ આપવા, મારું કેવળ જ્ઞાન આપવા માગે તો મને ન આપી શકે, કેમ કે બે દ્રવ્યની સ્વતંત્રતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે. ભગવાન એમ બતાવી શકે કે મને કેવળ જ્ઞાન કેવી રીતે થયું, પણ ભગવાન તારી અંદર જઈ તારા જ્ઞાન ગુણમાં તારા જ્ઞાનાવર્ણ્ય કર્મને હટાવી અને કેવળ જ્ઞાન ઉત્પન્ન ન કરી શકે, અથવા એનું કેવળ જ્ઞાન ઉધાર આપી ન શકે, આમ ટ્રાન્સફર ન કરી શકે. તો મને કોઈ કાંઈ પાસેથી મળવાનું નથી, મને કોઈ આપી શકવાનું નથી, અને મારે કોઈની પાસેથી લેવાની જરૂર નથી, કેમ કે મારી અંદર મારી વસ્તુમાં બધું જ વસ્તુ જે છે એ પરિપૂર્ણ છે, એ અધૂરી છે જ નહીં. તો આ પરિપૂર્ણ વસ્તુનો એને જો પર્યાયમાં નિર્ણય થાય, એ જ સમયથી એની પર્યાય પરિપૂર્ણ થવા તરફ ભાગવા લાગી. બસ હવે ખાલી જેમ સ્ટેશનથી ગાડી નીકળી ગઈ છે તો હવે વચ્ચે સ્ટેશનો આવશે, પણ એ પહોંચવાની છે એના ડેસ્ટિનેશન પર. પણ એ નીકળી ગઈ છે એટલે વચ્ચેના સ્ટેશન કરતી પહોંચશે એના ડેસ્ટિનેશન પર. એમ જ્યારે પરિપૂર્ણ વસ્તુ જે છે એ એના ભાવ પાસે, એમ કીધું ને કે જેના હાથમાં ધ્રુવ આવી ગયું એના હાથમાં મોક્ષ આવી ગયો. હા, વચ્ચે હવે ક્રમસર પર્યાય થશે. ગુરુદેવે સમજો ધ્રુવનો નિર્ણય કર્યો, અનુભવ કર્યો, તો વચ્ચે હવે દેવગતિના ભાવ, તીર્થંકરના પુત્રના ભાવ, એ ક્રમસર છે પર્યાય, એ પર્યાય થશે એના ક્રમ અનુસાર. પણ ડેસ્ટિનેશન તો સિદ્ધ શિલા પર થઈ ગયું છે. એ વચ્ચેના સ્ટેશન આવશે, અને વચ્ચેના સ્ટેશન પ્રત્યે કોઈ આસક્તિ નથી, એના પ્રત્યે ઉદાસીનતા જ છે. જે ફાઇનલ ડેસ્ટિનેશન જે કેવળ જ્ઞાનની પર્યાય છે એના પ્રત્યે આસક્તિ નથી. નિર્મળ પર્યાય પ્રત્યે આસક્તિ કરે તો અનંતાનુબંધી કસાય ગણાય છે. નિર્મળ પર્યાયની આસક્તિ કરે કે ઈચ્છા કરે તો એ અનંતાનુબંધી કસાયમાં જાય છે. તો જે મલિન પર્યાયો છે, જે સંસારની પર્યાયો છે, જે રાગવાળી પર્યાયો છે, એની વિચારણા કરે, એના સંકલ્પ વિકલ્પ કરે તો શું થાય? જ્યારે સમ્યક દર્શનની પર્યાય હું કરું એવો નિર્ણય બી કરે, ભવ ભ્રમણનો અંત લાવું ગમે એમ કરીને એવો નિર્ણય કરે તો એ પણ અનંતાનુબંધી કસાયમાં જાય છે. કે ભવ ભ્રમણનો અંત કરું એનો મતલબ શું થયો? કે તું પર્યાયને સ્વીકારે છે અને ધ્રુવ દ્રવ્યને નથી સ્વીકારતો. કેમ કે ધ્રુવ દ્રવ્યને ભવ છે જ નહીં, ધ્રુવ દ્રવ્ય મોક્ષ સ્વરૂપ છે. અને ભવ ભ્રમણનો અંત લાવું એમ તું કે તો ભવ ભ્રમણ કોના છે, ક્યાં થઈ રહ્યા છે? તો કે પર્યાયમાં થઈ રહ્યા છે. તો કે તારે હવે કરવું છે કામ ક્યાં? તો કે પર્યાયમાં. તો વાત તો હરીફરીને દ્રષ્ટિ પર્યાયની જ કરી. તો કે ભવ ભ્રમણનો અંત લાવવાનો રસ્તો એ નથી કે તું એ પર્યાય સામે જુએ, બંધાયેલી પર્યાય સામે જુએ એ એનો રસ્તો નથી. પણ જે ભવ રહિત છે, જેમાં ચારેય ગતિનો અભાવ છે, એ જે તત્વ છે, જે બંધ અને મોક્ષથી પરે છે, એની તરફ તારી દ્રષ્ટિ જાય ને એમાં તારું અહમપણું કે એકત્વ થાય. એટલે અહીંયા પર્યાયમાં બધી ચીજનો વિસ્ફોટ થશે. દરેક ગુણ એને શુદ્ધતા ઉપર પરિણમન કરશે, દરેક ગુણ એના પરિપૂર્ણ અવસ્થામાં પરિણમન કરશે. જ્યારે તે ધ્રુવ દ્રવ્યનો પરિપૂર્ણતાનો નિર્ણય કર્યો ત્યારે પર્યાય બી પરિપૂર્ણ થવા લાગશે. તો હું પર્યાય અધૂરો છું અને દ્રવ્યથી પૂરો છું, પણ એ પર્યાય અધૂરો છું એ હું છું એમ ઈ ગણે છે. એ જ્ઞાનનો વિષય છે, પણ એ જ્ઞાનનો વિષય એને અજ્ઞાનીને જ્ઞાન અને શ્રદ્ધા બે અલગ રહેતા જ નથી. એ જે જ્ઞાન કરે છે એની શ્રદ્ધા પણ કરે છે સાથે. જ્ઞાનનો વિષય અને શ્રદ્ધાનો વિષય તો જ્ઞાનીને અલગ છે કે મારી પર્યાય અધૂરી છે અને મારું દ્રવ્ય પૂરું છે. એ તો એ ભેદ તો જ્ઞાન અવસ્થાનો છે. અજ્ઞાન અવસ્થામાં તો જ્યાં એને પર્યાયમાં જ અહમપણું છે અને પર્યાયને અધૂરી માને છે, તો એનું તો ત્યાં જ એને અટકી ગઈ ગાડી, કે એનું એકત્વ બધું પર્યાયમાં છે, કે હવે પર્યાયને મારે પૂર્ણ કરવાની છે. તો પર્યાયને તે અધૂરી માયની, તો એનો મતલબ તે ક્રમબદ્ધ અને કેવળ જ્ઞાનને પૂર્ણ ન માન્યું. ભગવાને તો તારી આવી જ અવસ્થા જોઈ હતી આ સમયની. ભગવાને તો આ સમયની આવી જ અવસ્થા જોઈ હતી. ભગવાનને કોઈ પર્યાય અધૂરી લાગતી નથી. ઘાટકો પરથી ટ્રેન નીકળી અને બોમ્બે જવાની છે ને કુર્લા પર ઊભી છે, તો એ ટ્રેન અધૂરી કહેવાય? કે કુર્લા પર છે ને બિચારી, વીટી નથી પહોંચી, એની અવસ્થામાં અવસ્થા અપૂર્ણ છે.
તો કે શેની અપૂર્ણતા? એ કુર્લા પર આ એના ટાઈમ ટેબલ પ્રમાણે, સ્ટેશનના ટાઈમ ટેબલ પ્રમાણે એનો જે ટાઈમ હોય કે 8:22 કુર્લા, તો એ બરાબર 8:22 જ કુર્લા છે, અને 8:24 ઉપડશે તો એ પણ એના ટાઈમ ટેબલ પ્રમાણે છે. એમાં અધૂરપતા ક્યાં છે? અપૂર્ણતા ક્યાં છે? તો કે અપૂર્ણતા ત્યાં ઓલા ડેસ્ટિનેશનની અપેક્ષાએ તને અપૂર્ણતા બતાવે છે. પણ તું એમ માને કે આ ટ્રેનમાં કંઈ પ્રોબ્લેમ છે, અધૂરી છે, તો જેણે પર્યાયને અધૂરી માની એણે એ દ્રવ્યને પૂર્ણ માની જ ન શકે. જે પર્યાયને અધૂરી માને એ દ્રવ્યને પૂર્ણ માની ન શકે. કેમ કે પર્યાય જે આવે છે એ પરિપૂર્ણ દ્રવ્યમાંથી જ આવે છે. એ દ્રવ્યનું જ પરિણમન છે. એ સમયનું એ યથાયોગ્ય એ જ પ્રકારનું પરિણમન છે. એનાથી આગળ પાછળ બીજી કોઈ પર્યાય આવવાની જ નહોતી અને અહીં આવી છે. તો જ્યારે એ પર્યાયને અધૂરી ગણશે એ જ્ઞાનનો વિષય છે. પણ શ્રદ્ધામાં તો પર્યાય પણ પરિપૂર્ણ છે અને દ્રવ્ય પણ પરિપૂર્ણ છે અને ગુણ પણ પરિપૂર્ણ છે. કોઈમાં કાંઈ ચીજ કરવાની જ નથી, પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણતા એની શ્રદ્ધામાં સમગ્રતાપૂર્વક આવી જાય ત્યારે પછી પર્યાયની જે અધૂરપતા છે, જે જ્ઞાનનો વિષય કહે છે, એ પણ ક્રમે ક્રમે ટળતી જશે. એટલે આ એક મોટી ઓલી થાય છે. એક નાનું બાળક છે 5 વર્ષનું, હવે એની હાઇટ સમજો કે નાના બાળક જેવી જ હોય ને, તો એને તમે 6 ફૂટ સાથે કમ્પેર કરો તો કે આ હજી બહુ ઠીંગણો છે, નીચો છે. હા, તો કે કમ્પેર કોની સાથે કરે? તો કે ગ્રોનઅપ મેન સાથે. તો કે ગ્રોનઅપ મેન સાથે આ ચાઇલ્ડનું કમ્પેરિઝન ન થઈ શકે. તો ડૉક્ટર બરાબર કરે કે એને લઈ જાય તો એની મમ્મીને હોય કે અંડરવેટ છે, એની હાઇટ ઓછી, તો કે ના ના, મારા ટેબલ પ્રમાણથી તો 2 ઇંચ ઉપર છે. આની 5 વર્ષની ઉંમરે આની હાઇટ આટલી હોવી જોઈએ ને, એનાથી 2 ઇંચ ઉપર છે. અને આની 5 વર્ષે જે વજન હોવું જોઈએ ને એનાથી 2 કિલો વધારે છે. એટલે અંડરવેટ બી નથી અને અંડર હાઇટ બી નથી. તો કે અચ્છા, તો હવે આ અંદર એને ઉત્પાદ છે, એ ઉત્પાદ છે એ બતાવે છે. એને એનાથી થાય છે કે અધૂરપતા છે. અધૂરપતા બાળકમાં નથી. બાળક એની જે ઉંમર છે એના પ્રમાણે બરાબર જ છે. એવી રીતે પર્યાય જે છે એ બાળક છે, એ ગ્રો થઈ રહી છે. એ ગ્રો થઈ રહી છે સ્લોલી મોક્ષ તરફ જ જઈ રહી છે. ભવ્ય જીવની પર્યાય જે છે એ સ્લોલી મોક્ષ તરફ જ જઈ રહી છે. એ પર્યાયને અધૂરી જોવી એ તો દ્રવ્યને અધૂરું જોવા બરાબર છે. અને દ્રવ્યને જે અધૂરું જોઈએ એ તો ક્યારેય મોક્ષે જઈ ન શકે. તો મારી પર્યાય પણ અધૂરી નથી, મારા ગુણ પણ અધૂરા નથી અને મારું દ્રવ્ય પણ અધૂરું નથી. એ શ્રદ્ધા અપેક્ષાની વાત થઈ. જ્ઞાન અપેક્ષાએ પર્યાયની બધી જ અધૂરપતા લિસ્ટ કરીને આપશે તને, તારા પર્યાયની અધૂરપતામાં શું શું આવે. પણ એ જ્ઞાનનો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય નથી. એ અધૂરી પર્યાયની શ્રદ્ધા કરવા જેવી નથી. ત્યાંથી હટીને દ્રવ્ય તરફ આવવાનું છે, જ્ઞાન કરીને દ્રવ્ય તરફ આવવાનું છે. जिसे ज्ञान स्वरूप का ज्ञान है वही ज्ञानी है. એમ કે છે સમ્યક દ્રષ્ટિ, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, મેથ્સ ભણાવે તો એ પણ એનું જ્ઞાન જે છે એ સમ્યક જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ કુશાસ્ત્ર વાંચે, મિથ્યાત્વીના શાસ્ત્ર વાંચે, એના સ્તુતિ સ્તવન સાંભળે, એમાં એ તો પણ એના માટે એ સમ્યક રૂપે જ પરિણમે. એમાંથી જે સાર લેવાનો છે એ લઈ લેશે. એમાંથી એને મિથ્યાત્વનું પરિણમન થશે જ નહીં. તો કહે છે કે કેમ કે જ્ઞાન સ્વરૂપ કા જ્ઞાન હૈ વહ જ્ઞાની હૈ. સમ્યક દ્રષ્ટિ ઇતિહાસ જાણે છે, ભૂગોળ જાણે છે, મેથ્સ જાણે છે, પણ એ જ્ઞેય છે એમ જાણે છે. અને જાણનાર જે છે એને જાણે છે. તો પોતાના જ્ઞાન સ્વરૂપને મુખ્ય કરીને એ જ્ઞેયને જાણશે. એટલા માટે એ જ્ઞાની છે. એ વધારે પડતા જ્ઞેયોને જાણે છે એટલે એ જ્ઞાની નથી. કે એનું જ્ઞાન, એના જ્ઞેયોનું જ્ઞાન એકદમ વિશાળ છે, વાસ્ટ છે, એટલે એ જ્ઞાની નથી. પણ જે જાણનાર તત્વ છે એની મુખ્યતાથી બાકીની ચીજોને જાણે છે. એને ઉર્ધ્વ રાખીને એ જ્ઞેયોને જાણે છે. જ્ઞાતાનું જ્ઞાન કરે છે પહેલાં અને એને ઉર્ધ્વ રાખે છે કે આ જાણનારો છે પહેલાં, ત્યારે આ જણાય છે. આ જાણનારો છે ત્યારે આ જણાય છે. એમ એના જ્ઞાનમાં જ્ઞાતાની ઉર્ધ્વતા છે. એ જ્ઞાતાની ઉર્ધ્વતા છે એને કારણે એ જ્ઞાની છે. જ્ઞેયને જાણવાને કારણે એ જ્ઞાની નથી. શાસ્ત્રનું જ્ઞાન વધારે છે એટલે એ જ્ઞાની નથી. મતિશ્રુત જ્ઞાનમાં નિર્મળતા છે એટલે એ જ્ઞાની નથી. એ વ્યવહારથી એમ કહેવાય કે મતિશ્રુત જ્ઞાનના દરિયા ઉછળે છે, પણ એટલે એ જ્ઞાની નથી. એને જ્ઞાતાનું જ્ઞાન છે અને પોતાના મતિશ્રુત જ્ઞાનની નિર્મળતા કરતાં પણ એને જ્ઞાતા જ ઉર્ધ્વ છે એટલે એ જ્ઞાની છે. જ્ઞાતાની ઉર્ધ્વતા એક સમય પણ છોડે અને જ્ઞેયને ઉર્ધ્વ કરે તો એ અજ્ઞાની થઈ જાય. તો એટલે કહે છે કે जिसे ज्ञान स्वरूप का ज्ञान है वह ज्ञानी है. ज्ञान स्वरूप का ज्ञान है.
શાસ્ત્રનું જ્ઞાન, જ્ઞેયોનું જ્ઞાન, બહુ બધા અનંત જ્ઞેયો જાણી એનાથી નહીં, પોતાનું જ્ઞાન સ્વરૂપને જે જાણી લીધું છે એટલે ભાવવાસન સહિત કે આ જાણનાર તત્વ છે એને કારણે આ બધું જ જણાય છે અને આ જાણનારો છે એ મુખ્ય છે અને એની અંદર જ બધું જ એમાંથી જ જ્ઞાન આવી રહ્યું છે. જ્ઞેયમાંથી મને જ્ઞાન નથી આવતું. જ્યારે સમ્યક દ્રષ્ટિ ઇતિહાસ જાણે, ભૂગોળ જાણે, ત્યારે પણ એમ નથી માનતા કે આ બુકમાંથી મને આવ્યું, મારા જ્ઞાનની પર્યાય પરિણમી રહી છે. એમ એનું જ્ઞાન સ્વભાવ જે છે એ જ ઉર્ધ્વ છે અને એટલે એ જ્ઞાની છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિનું બધું જ જ્ઞાન, લૌકિક જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક ગણિતનું જ્ઞાન, એ બધું જ સમ્યક જ્ઞાનમાં ગણાય છે. અને અજ્ઞાની શાસ્ત્રનું જ્ઞાન બી કરી લે તો પણ એ સમ્યક જ્ઞાનમાં નથી ગણાતું. કેમ કે એને જ્ઞાતા ઉર્ધ્વ નથી. જેણે જ્ઞાતાનો અનુભવ નથી કર્યો, એમાં એકત્વ નથી કર્યું, એને જાણ્યો નથી, એ જ્ઞેયને જ ઉર્ધ્વ કરશે. એ જે જાણ્યું છે એને જ ઉર્ધ્વ કરશે. અને જે જાણનાર છે એ તો એને ગૌણ થઈ ગયો અને જાણનારને ગૌણ કરી નાખ્યો. જેની સત્તાથી જણાય છે એને જ ગૌણ કરી નાખ્યો, તો એ મિથ્યાત્વ. अनंत के नाथ निजात्मा को नहीं जाना, इसलिए अनंत भव करने पड़े हैं. અનંત કે નાથ નિજાત્મા એટલે પોતાનું ધ્રુવ દ્રવ્ય, પોતાનું શુદ્ધાત્મા, એને નથી જાણ્યો એટલે અનંત ભવ કરવા પડે છે. તો એને જાણવાનો અર્થ શું? તો કે એ જે છે એ ભવ રહિત છે, એ મોક્ષ સ્વરૂપ જ છે. જે એમ કહે કે મારે મોક્ષ કરવો છે તો એનો મોક્ષ નહીં થાય. જે એમ સ્વીકારશે કે હું અત્યારે જ મોક્ષ સ્વરૂપ છું, ધ્રુવ દ્રવ્યમાં જ્યારે એકત્વ થાય છે ત્યારે બંધન મહેસૂસ જ નથી થતું. જે કૃપાળુ કહેતા અમને મુશ્કેલીથી યાદ કરીએ ત્યારે યાદ આવે છે કે હજી અમે શરીરમાં છીએ. તો કેમ? તો કે ધ્રુવ દ્રવ્યમાં એટલું એકત્વ છે અને તો એને શરીરનું બંધન ખ્યાલ જ નથી આવતો. તો એને વર્તમાનમાં જ હું મોક્ષ સ્વરૂપ જેને લાગવા લાગે છે એ મોક્ષમાં જાય છે. જેને એને શરીર સાથે શરીરની દશા જે છે એમાં પણ એને દેહાતીત દશા આવવા લાગે છે, એ પછી એના શરીર બી છૂટી જાય છે. શરીર હોવા છતાં જેને દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ, સિમંદર સ્વામીને શરીર તો છે ને, તો પણ એનાથી કેવળ જ્ઞાન થોડી અટક્યું છે. શરીર છે, મન છે, કેવળ જ્ઞાન એને રોકી નથી શકતું. કેમ? એટલે કે હવે આ શરીરને એ ચારિત્ર પાડે છે ને એને સમજે છે કે આ શરીર જે ભોગવે છે કરે છે એનાથી મારું અટકે છે. તો ભાઈ કેવળ જ્ઞાન લઈ લીધું શરીર સાથે, એ એને વચ્ચે નથી આવતું શરીરને. એ તો અઘાતી કર્મ છે. તારા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ તારા ઘાતી કર્મ છે. તો ઘાતી કર્મને જોતો નથી અને અઘાતી કર્મ જે છે એને મહત્ત્વ આપે છે કે એને સારા કરવું, ચારિત્ર સુધારવું, તપ કરવું. તો તપ એટલે તો પોતાના આત્મામાં તપવું, ધ્યાન કરે ને એ તપવું કહેવાય. અંદર આત્માનું ધ્યાન એ તપ છે. જેમ તમે ઓલો બિલોરી કાચને ઓલા કાગળ પર આમ રાખો, સૂર્યના કિરણ, તો એમાં આગ લાગી જાય, પેટવા લાગે. કેમ? કેમ કે બધા ફોકસ થયા, તો એ તપ થયું ત્યાં. એવી રીતે જ્યારે આત્માનો ઉપયોગ આત્મા તરફ વળી જાય અને એકાગ્ર ફૂલ ત્યાં થાય, તો એ જે તાપ થાય છે એ તાપથી બધા કર્મો ખરવા લાગે છે, એ કર્મોને બાળે છે. તો એને તપ કીધું, સાચું તપ. આત્મામાં એકાગ્ર થઈ જવું એ સાચું ધ્યાન જે છે એ જ સાચું તપ છે. અને ધ્યાન જે છે એ જ સાચો ત્યાગ છે. ધ્યાન કર્યો એટલે પોતાના ઉપયોગે પોતાના આત્માને ગ્રહણ કરી લીધો ને, તો બાકી આખું જગત ત્યાગ થઈ ગયું. ઉપયોગ જે બીજી ચીજો ગ્રહણ કરતો હતો એ ગ્રહણ હતું. હવે એ ઉપયોગે પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કરી લીધો, તો એ શુદ્ધાત્માને ગ્રહણ કર્યો એટલે આખા જગતનો ત્યાગ થઈ ગયો. એ સાચો ત્યાગ તો એ છે. અને એ ત્યાગ ન કરે અને બહારથી છોડતો જાય, વસ્તુ છોડતો જાય, તો એ ત્યાગથી તો કાંઈ. વસ્તુ તો પહેલાં તો એની માન્યતામાં છે કે મેં વસ્તુ ગ્રહણ કરી છે. વસ્તુ તો એની પર્યાયની બહાર છે, એના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર છે વસ્તુ, અને એ સ્વતંત્ર દ્રવ્ય છે અને એને મેં ગ્રહણ કર્યું છે એમ પહેલાં માને છે. અને હવે એને હડસેલો મારીને હું છોડું છું એમ માને છે. તો એ તો મિથ્યાત્વીના ગ્રહણને ત્યાગ છે. પહેલાં મિથ્યાત્વમાં માન્યું કે મેં ગ્રહણ કર્યું અને પછી મિથ્યાત્વમાં માન્યું કે મેં છોડી દીધું. તાજમહેલને પોતાનો માયનો પહેલાં, પછી કીધું કે આપણે વેચી નાખો ને રોકડા કરી લ્યો ને.
હમણાં તંગી છે તો કે આ ઓલા બીજાએ કીધું કે હા આપણે 50-50 કરીને વેચી લેશું, ચાલ વેચી નાખીએ. તો કે આ ગ્રહણ એ પોતાનું મિથ્યાત્વ અને ત્યાગ બી વેચવાનું એ મિથ્યાત્વ, બધું પોતાનું જ. તો એવી રીતે અજ્ઞાની જે છે એ પહેલાં તો સ્વીકારે છે કે મેં ગ્રહણ કર્યું છે અને પછી એનો ત્યાગ કરે છે. તો કે આત્માને ગ્રહણ કર્યા વગર જેટલો ત્યાગ કર્યો એ બધો મિથ્યાત્વ છે. આત્માને ગ્રહણ કર, એના બાય પ્રોડક્ટમાં ઓલો ત્યાગ મુનિને આવે છે કે એ જંગલમાં વયા જાય છે, તો વ્યવહારથી એમ કહેવાય કે એણે ઘર બાર પરિવાર મહેલ રાજમહેલ બધું છોડી દીધું. એ વ્યવહારનો ત્યાગ દેખાય. પણ મુનિને એમ નથી કે મેં મહેલ છોડ્યું, મારો આત્મા ગ્રહણ થયો, એમાંથી મને જે સુખ અને આનંદ આવ્યા, તો મને કોઈ ચીજની જરૂરત નહીં રહી. અને આ સુખ અને આનંદમાં વધારો જો મારે કરવો હશે તો આ મહેલ મારા માટે અનુકૂળ નિમિત્ત નથી. એ મહેલ એને પ્રતિકૂળ નિમિત્ત લાગ્યું એટલે એ જંગલ તરફ ગયા. મહેલમાં મારા જ્ઞાન અને સુખમાં જે મારે વૃદ્ધિ કરવી છે, મારે જે પૂરું કેવળ જ્ઞાન લેવું છે, મારે 6-7મા ગુણસ્થાનથી ઉપર જવું છે, એ મહેલની અંદર નહીં કરી શકું. એ મને અંતરાય કરશે મહેલ. અને જંગલની અંદર જે હું રહીશ એકાંતમાં, તો એમાં મારું સાધના બરાબર થશે. એ મહેલ એને અંતરાય લાગ્યો હતો ત્યારે એ જંગલમાં ગયા હતા. તો આ તો મહેલમાં સુખ સમજે છે અને એમ કહે કે હું મહેલને છોડું. મહેલમાં એ લોકોને દુઃખ લાગતું હતું, પોતાને જે કાર્ય કરવું હતું એના માટે એ અનુકૂળ નહોતું, પ્રતિકૂળ હતું. ત્યાં કોઈને ને કોઈ મહેલની અંદર તો એને ભોગ તરફ ને બીજી તરફ એના ઉપયોગને પર તરફ લઈ જ જાત, ખેંચતા જ એને. તો એ તો કૃપાળુદેવ કે ભાઈ એ તો જ્ઞાની માટે શક્ય નથી કે ભોગના નિમિત્તો વચ્ચે રહે અને પછી વૈરાગ્ય પાડે. એ તો જ્ઞાની માટે શક્ય નથી. એ તો ભોગથી નિમિત્તથી દૂર જ થઈ જાય છે. તો એટલે કે છે અનંત કે નાથ को नहीं जाना इसलिए अनंत भव करने पड़े. તો નહીં જાના એટલે કે મારું જે તત્વ છે એમાં ભવનો અભાવ છે, ગતિનો અભાવ છે, કસાયનો અભાવ છે. 4 ગતિનું જે બ્રહ્મણ છે એ મારા ધ્રુવ દ્રવ્યમાં નથી. એ ધ્રુવ દ્રવ્યનો જે નિર્ણય કરે એના પર્યાયના ભાવ બી ખતમ થઈ જાય. હું મોક્ષ સ્વરૂપ છું એમ જેણે નિર્ણય કર્યો, હું અત્યારે જ મોક્ષ સ્વરૂપ છું. ભવિષ્યમાં મોક્ષ, એ ભવિષ્યમાં જેને મોક્ષ કહેવામાં આવે છે એનો મોક્ષ થઈ જશે. પણ હું અત્યારે બંધાયેલો છું અને હવે એ પર્યાયને હું મોક્ષ સ્વરૂપ કરું એમ જે કરતાપણું કરશે, જે વિકલ્પ કરશે, પર્યાય દ્રષ્ટિ કરશે, પર્યાયમાં ફેરફાર કરવાની ચેષ્ટા કરશે, એ મોક્ષે ન જઈ શકે. જેમ કૃપાળુદેવ કીધું, મને હવે કેવળ જ્ઞાનની અપેક્ષા નથી, મને કેવળ જ્ઞાનની બી ઈચ્છા નથી. હવે ઈચ્છા નથી એને જ કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન પ્રત્યે ઉદાસીન થઈ ગયા કે શું જરૂર છે કેવળ જ્ઞાનની, લોકાલોકને જાણવાની મારે શું જરૂર છે, હું અત્યારે સુખી છું, ખુશ છું, જેમ છું એમ જ ખુશ છું, મને કાંઈ જ તકલીફ નથી, મારે કેવળ જ્ઞાનની જરૂર નથી. તો કેવળ જ્ઞાની પર્યાય છે ને, પર્યાયની કોઈ પણ પ્રકારની જરૂરત ન બચે ત્યારે જ કેવળ જ્ઞાન થાય, ત્યારે જ પરિપૂર્ણ દશા આવે, ત્યારે જ વિતરાગતા આવે. એ વિતરાગ ઓલરેડી થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રત્યે વિતરાગ થઈ ગયા. જે લખે છે કે મને કેવળ જ્ઞાનની રસ નથી, એની મતલબ કેટલી ઊંચી વિતરાગતા થઈ ગઈ. અને એ વિતરાગતા જે છે એ જ કેવળ જ્ઞાનનું કારણ છે. એ વિતરાગતા છે એ જ કેવળ જ્ઞાનનું કારણ છે. એ તો સૌથી છેલ્લો સ્ટેજ છે ને, એની પહેલાની જેટલી નોર્મલ પર્યાયો છે એમાંથી તો એ પેલા ડિટેચ થઈ જશે, પછી એના વિચારે અગર ડાયરેક્ટ જ કોઈ એમ વિચારે કે હું તો જેમ કરું છું એમ બરાબર જ છે, તો એ તો રોંગ કોન્સેપ્ટમાં આવી જાય. શ્રદ્ધાની વાત ચાલતી હોય ત્યારે જેમ છે એમ જ બરાબર છે, એમ જ લેવું પડે. આતંકવાદી જે છે એ જેમ છે એમ જ બરાબર છે, એમ શ્રદ્ધા જેની તાકાત છે એમ બોલી શકે કે એની પર્યાયને કોણ છે તું, ભગવાન એની પર્યાય નથી બદલતા. કેવળ જ્ઞાનમાં ખબર છે કે કાલે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે તો એની પર્યાયને ભગવાન સ્વીકારે છે, તો તું કોણ છે એને બદલના. તો શ્રદ્ધામાં તો બધી જ પર્યાયનો સ્વીકાર છે. હા, જ્ઞાનમાં બતાવશે ભગવાન એને કે તું જે આ કાર્ય કરે છે, આ જે કરે છે એનું ફળ શું આવશે. એ ફળ તને મંજૂર હોય તો તું આ કર, એ ફળ તને સુખરૂપ લાગતું હોય અને અથવા તો દુઃખરૂપ થાય ત્યારે પણ તને કોઈ આકુળતા કે પરેશાની કે ન થવાની હોય તો તું કર, આનું ફળ આવશે. પણ શ્રદ્ધામાં તો ત્રણેય કાળની પર્યાયનો સ્વીકાર છે કે પર્યાય છે તો પછી પર્યાયને તમે જો શ્રદ્ધામાં ન સ્વીકારી તો તમે દ્રવ્યને જ ન સ્વીકાર્યું. કેમ કે પર્યાય જે છે એ ક્રમબદ્ધ પરિણમી રહી છે. ત્રણેય કાળની પર્યાય ક્યાં છે તો કે એ દ્રવ્યમાંથી જ આવી રહી છે. હર સમયે એક એક પર્યાય દ્રવ્ય રિલીઝ કરે છે અને એ એક એક પર્યાય પરિણમે છે. તો તમે જો પર્યાયનો અનાદર કરો તો તમે દ્રવ્યનો જ અનાદર કર્યો છે. એની જે તત્સમયની યોગ્યતા છે એ પ્રમાણે એ પર્યાય પરિણમી રહી છે. તો શ્રદ્ધાએ તો એ જ સ્વીકારવાનું છે કે પર્યાય જે છે એ તત્સમયની યોગ્યતા અનુસાર છે.
અને એમાં કોઈ કાંઈ ન કરી શકે. चैतन्य स्वभाव सुख से लबालब है उसका विश्वास कर. लो पाछू ईज ले एवा. चैतन्य स्वभाव सुख से लबालब है उसका विश्वास कर. आ विश्वास ક્ષયોપસમમાં સમજે છે મારામાં આનંદ સુખ છે પણ વિશ્વાસ કર એમ કહે છે. એનો એ વિશ્વાસ આવવો એ અલગ વસ્તુ છે ને ક્ષયોપસમથી સમજવું એ અલગ વસ્તુ છે. એનું ભાવભાષણ થવું અને પોતાને અંદર મહેસૂસ થવું એ વસ્તુ અલગ છે. તો કે જે ચૈતન્ય સ્વભાવ સુખ સે લબાલબ હૈ, જેમ ઓલા તાળગોલામાં આમ પકડ્યું હોય ને એનો રસ કેવો લબાલબ એટલે શું? તો કે આમ તાળગોલું હોય તો તમે આમ જરા કામ કરો તો રસ નીતરવા લાગે ને, એમ કે છે કે તારો આત્મા એટલો સુખથી ભરેલો છે, લબાલબ ઠસી ઠસીને એક એક પ્રદેશે સુખ 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 ભરેલું છે તું, અને એનો તું વિશ્વાસ કર. ખાલી આ વિશ્વાસ જે છે એ એને કહે છે કે એ ચાવી છે તારી, કે તે એનો વિશ્વાસ કર્યો એટલું એ સુખ તારી પર્યાયમાં ફ્લો થવા લાગશે. પણ તને બી તારા ચીજનો તને વિશ્વાસ નથી. સંસારમાં બી તમે જુઓ, તમે કોઈ ડૉક્ટર પાસે ગયા ને એનો તમને વિશ્વાસ નથી ને તમે એની દવા ખાઓ તો શું થાય? હં ભાઈ દવા તો એ બેસ્ટ આપે ને, પછી આપણે એનો વિશ્વાસ કરવાની શું જરૂર? તો કે નહીં, જે ડૉક્ટર પર વિશ્વાસ નહીં હોય એની દવા કોઈ લેવા જાય કે ભાઈ દવા તો એ ઓકે જ આપશે ને, હાર્ટ બ્લોકેજ જે ઓગાળવાની દવા છે એ જ આપશે, એમાં એની પર વિશ્વાસ નથી પણ એ દવા આપશે એ ખાઈશ તો કે એમ ન ફળ આપે. જે ડૉક્ટરને પર વિશ્વાસ હશે એણે આમ તેમ કોઈ દવા આપી હશે ને એના પાસેથી એનું રિઝલ્ટ આવી જશે કે એના પર ભરોસો છે ને નહીં આ મને જે આપશે એનાથી ફાયદો થશે. તો એની શ્રદ્ધા એનામાં પહેલાં પોતે કન્વિન્સ થાય છે કે આ ચીજથી હું સાજો થઈશ. એ જે પોતાની શ્રદ્ધા છે એ કાર્ય કરે છે. પોતાની જે શ્રદ્ધા છે એ કાર્ય કરે છે. તો એને એવી રીતે કહે છે કે તને જો તારા જ દ્રવ્ય પર તને વિશ્વાસ ન હોય કે એમાં સુખ ભરેલું છે, એમાં આનંદ ભરેલો છે, એમાં જ્ઞાન ભરેલું છે, તારે મારે બહારથી કાંઈ લેવાની જરૂર નથી, એ જો તને તારા દ્રવ્ય પર જ ભરોસો ન હોય તો એ તને જવાબ કેવી રીતે આપે? તારી પર્યાયમાં એનો જવાબ કેવી રીતે આવે? ભરોસો મૂક અને પછી ન આવે પર્યાયમાં તો જો તો ગોપાળ કહેશે મારી પાસેથી લઈ જજે. હા, चैतन्य स्वभाव सुख से लबालब है उसका विश्वास कर. अनेकांत भी सम्यक एकांत की अपेक्षा रखता है. अनेकांत भी सम्यक एकांत तो કહે છે કે અનેકાંત શું કહે છે? વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. વસ્તુઓ જે છે એ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે એટલે કે અનેકાંત સ્વરૂપ છે. પણ એ અનેકાંત વસ્તુનો અનુભવ કરવા માટે શું કરવું પડે છે? એ કોની અપેક્ષા રાખે છે? તો કે સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. એટલે આ અનેકાંત જે છે એ પહેલું એ પ્રમાણ જ્ઞાન થયું કે પ્રમાણ જ્ઞાને વસ્તુ બતાવી કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પણ એનો અનુભવ કરવા માટે શું કરવું પડશે? તો કે સમ્યક એકાંતમાં જવું પડશે. એટલે કે નિશ્ચયનયમાં જવું પડશે, પર્યાયને બાદ કરવી પડશે અને જે ધ્રુવ દ્રવ્ય છે એનું લક્ષ કરવું પડશે. તો એટલે કીધું અનેકાંત બી સમ્યક એકાંત કી અપેક્ષા રખતા હૈ. અનેકાંત સીધું ફળ નહીં આપે તને કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ મેં શ્રદ્ધામાં લઈ લીધી છે ને તો હવે મને એનો અનુભવ થઈ જશે. તો કે નહીં, અનેકાંત બી સમ્યક એકાંત કી અપેક્ષા રખતા હૈ. અનેકાંતનો અનુભવ કરવા માટે તને સમ્યક એકાંતમાં પહેલાં આવવું જ પડશે અને પછી અનુભવ વખતે પાછું અનેકાંત થઈ જશે એની મેળે. તત્વજ્ઞાન કા મૂલ સર્વજ્ઞ હૈ. આ બધું જ તત્વજ્ઞાન આવ્યું. દિગંબર શાસ્ત્રો આપણે કહે સાચા, આચાર્યો મુનિઓ જે આપ્યું એ બધું સાચું, દિગંબર સંતોએ સમજાવ્યું સાચું. તો એ બધું કહે છે કે એનું મૂળ ક્યાં છે? એ તત્વજ્ઞાન આવ્યું ક્યાંથી? તો કે જે સર્વજ્ઞ છે એ સર્વજ્ઞએ જે એમની વાણીમાં કીધું, લોકાલોકને જોયા, આત્માને જોયો, 6 દ્રવ્યનું પરિણમન જોયું અને જે જણાવ્યું એમાંથી બધું જ તત્વજ્ઞાન ફ્લો થયું. કે ભાઈ ભગવાને કીધું 6 દ્રવ્ય છે તો કે 6 દ્રવ્યનું પરિણમન જે છે એ સ્વતંત્ર જોયું ભગવાને કે જીવ અજીવને કાંઈ નથી કરતું, અજીવ જીવને કાંઈ નથી કરતું. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ કાળ કોઈનું કાંઈ નથી કરતું. બધા એક સાથે રહે છે પણ બધા પોતપોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે. તો બાકીના 4 દ્રવ્ય સાથે તો આપણને નિસ્બત નથી, પણ આ જીવ અને અજીવની સ્વતંત્રતાનો નિર્ણય આપણને નથી થતો કે આ શરીર એ અજીવ છે અને જે જીવ છે એ અંદર તત્વ છે, જીવ તત્વ એ અલગ છે.
અને એ જીવ તત્વ જે છે એ અજીવને ચલાવતું નથી, અને અજીવને કાંઈ થાય એને કારણે જીવના પરિણામ બગડે એમ નથી. એ બે ત્યાં આગળ આપણી સ્વતંત્ર માયનું છે કે નથી માયનું એ ત્યાં તરત પકડાઈ જશે. આપણે બહારની દુનિયામાં કાંઈ થયું, નો કર્મમાં સંયોગમાં કાંઈ થયું તો એ તો બહાર છે, તો અને એનું પરિણમન, એનું ઇફેક્ટ સીધી પોતાને જીવને આવે છે. તો એનો મતલબ કે એણે પરિણમનને સ્વતંત્ર નથી માયનું. એમ આપણે કીધું ને વચ્ચે મિથ્યાત્વનો બ્રિજ છે. એ મિથ્યાત્વનો બ્રિજ છે એટલે પરિસ્થિતિ જેવી થઈ એની અસર સીધી મનોસ્થિતિમાં કન્વર્ટ થઈ જાય છે. અને જ્યારે એ સમજે છે કે જે મારા પરિણામ છે એ સ્વતંત્ર છે, એ જીવના પરિણામ છે, અને એ નો કર્મને આધીન, સંયોગને આધીન, પરિસ્થિતિને આધીન નથી. એને હું કેમ જાળવવા એ પરિણામને એ મારી જ ચીજ છે. અને પરિસ્થિતિને કેમ થવું બહાર એ ઉદયના આધીન છે, એ દ્રવ્ય કર્મના ઉદયના આધીન છે, બહાર શું થશે એ. અને મારે અંદર પરિણામ કેવા થશે એ મારા પુરુષાર્થને આધીન છે. અને ન કરું પુરુષાર્થને આધીન તો પછી ઉદયના આધીન એ સંયોગી ભાવ થશે, એ ઔદાયિક ભાવ થશે. જેવો ઉદય એવા એના પ્રમાણેના જ રાગદ્વેષ અને એના જ પ્રમાણેના ભાવ. તો એ તો ઉદયના સંયોગ પ્રમાણે સંયોગી ભાવ પોતે કર્યા. પણ એ સંયોગી ભાવ ન થવા દેવા અને પોતાના ધ્રુવદ્રવ્યનો ભાવ જે છે પરમપારિણામિક ભાવ એને પકડી રાખવો તો કહેવાય કે એ સ્વતંત્ર થઈ ગયો. હવે એને પરિસ્થિતિ સાથે જે જોડાણ કર્યું હતું, એકત્વ કર્યું હતું, એ તૂટી ગયું. હવે બહાર જે છે એ જે પરિણમતું થશે એ અલગ થશે અને એનું અંદરનું પરિણમન અલગ થશે. એના પરિણામ હવે સંયોગ પર ડિપેન્ડ નહીં થાય કે સંયોગમાં કંઈ થયું એટલે ઇમિડિયેટલી અંદર પોતાને અસર થઈ ગઈ, સંયોગમાં કંઈ થયું પોતાને અસર થઈ ગઈ. એ જે છે એને કટ કરવાનું છે ત્યાંથી મિથ્યાત્વ, કે મને પરિસ્થિતિ એ અલગ વસ્તુ છે, એ ઉદયના આધીન છે. પરિસ્થિતિને હું ન બદલાવી શકું, પણ મારી મનોસ્થિતિ જે છે એ પણ હું ઉદય પર છોડી દઈશ તો હું ક્યારેય મોક્ષે નહીં જઈ શકું. ત્યાં જ પુરુષાર્થ છે. પુરુષાર્થ ક્યાં છે? પરિસ્થિતિ. માણસો શું કરે છે? પરિસ્થિતિને બદલવાનો પુરુષાર્થ કરે છે. અને જ્ઞાની કહે છે પરિસ્થિતિને બદલવામાં મારો પુરુષાર્થ નથી, મારી મનોસ્થિતિને બદલવો એ મારો પુરુષાર્થ છે. કેમ કે એ મારી પર્યાય છે. મારી મનોસ્થિતિ છે એ મારા ચારિત્ર ગુણની પર્યાય છે. એને હું બદલી શકું, પરિસ્થિતિને ન બદલી શકું. તો એમ કરે છે ત્યારે પરિસ્થિતિ અને મનોસ્થિતિ બે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. અને એ તમે ઇન્ડિપેન્ડન્ટ એકવાર પરિસ્થિતિ મનોસ્થિતિ થઈ ગઈ પછી ખટ એ સીધું મોક્ષ પર આવીને અટકે છે. એ બે જ્ઞાનની ધારા ચાલુ થઈ ગઈ તો એ મોક્ષ ઉપર લાવીને મૂકે છે. બોલો. જેવી રીતે ગુલાબની નજીક રહેવાથી માગ્યા વગર એની સુગંધ મળતી રહે, એ રીતે જ્ઞાની સાથે આત્મીયતા થતાં માગ્યા વગર આત્મજ્ઞાન મળતું રહે. ગુલાબની પાસે ઊભીને આપણે કેવું પડે કે ભાઈ જરા સુગંધ આપને તારી, એમ કેવું પડે? ન કેવું પડે. તો જે જ્ઞાની છે એની સાથે રહે એને તો જ્ઞાની જ્ઞાન સિવાય બીજું કાંઈ કરી નહીં શકે. એ જ્ઞાન જ આપશે. એની સમયની જે બી વાત હશે એમાં જ્ઞાન, તત્વજ્ઞાન કાંઈ ને કાંઈ જોડાયેલું જ હશે. તત્વજ્ઞાનની બહાર જઈ જ નહીં શકે. તો તને ઓટોમેટિક એ દ્રષ્ટિ, કઈ દ્રષ્ટિથી કઈ ચીજને જોવી, કઈ પરિસ્થિતિને કયા સંયોગ પર કેવી દ્રષ્ટિ રાખવી, એ સમયનું જે જ્ઞાન છે, પર્યાયનું જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન, એ બધું એની મેળે થયા જ કરશે. તારે મુકેશ અંબાણીની સાથે સંબંધ કરવાનો છે, પછી તારે એને પૂછવાનું નથી કે જરા હું પૈસા કેમ બનાવું મહિનાના, એ તારે પૂછવું પડે. મુકેશ અંબાણી સાથે દોસ્તી કર્યા પછી એની વાતમાં એ એકાદ ચીજ બોલે, એ ફોન કરે ને એમાં તું કે આ શું કીધું? તો કે આ કીધું જો લઈ લેજે પરમ દિવસે, આ છે તને કહેવાનું રહી ગયું તું. તો તારે એને કંઈ સ્પેસિફિક પૂછવાનું હોય કે મને પૈસા બનાવવાનો રસ્તો બતાવો? તો કે ન પૂછવાનું હોય. એવું પૂછે તો મુકેશ અંબાણી નારાજ થઈ જાય. ઉલટાનું એની સાથે સંબંધ ખરાબ થાય કે આને મારી સાથે પૈસામાં રસ છે. તો એમ જ્ઞાનીની પાસે ક્ષયોપસમ અને પરલક્ષી પ્રશ્ન કરે તો જ્ઞાની નારાજ થઈ જાય કે આને તો ક્ષયોપસમમાં રસ છે. તો આ જે મારી પાસે સાંભળે છે તો કાલ બીજા પાસે સાંભળશે, કાલ ત્રીજા પાસે સાંભળશે. અને પરિણતિ બનાવવામાં રસ નથી. પરિણતિ બનાવવામાં રસ જેને હોય એને જ્ઞાન અને જ્ઞાની બંનેનો મહિમા હોય. અને જેને ક્ષયોપસમમાં જેનો રસ હોય એને જ્ઞાનનો મહિમા હોય પણ જ્ઞાનીનો મહિમા ન હોય. એને જેમ ઓલો ભિખારી છે એને તો પેટ ભરવા હારે નિસ્બત છે ને, પણ મને આ હોટલવાળો ખવડાવે,
ઓલો સેટ ખવડાવે એવું કાંઈ હોય એને ભિખારીને? પોપ્યુલરની બહાર ઊભો હોય ને પોપ્યુલરમાં વાળો આપે તો એ ખાઈ લે, પૂજાની બહાર ઊભો હોય ને એ આપે તો એ ખાઈ લે, એને તો પેટ ભરવાની નિસ્બત છે. તો એ થઈ ક્ષયોપશમની વાત કે ક્ષયોપશમ જેને લેવો છે એને કોની પાસેથી લઉં છું, કેટલા પાસેથી લઉં છું એ સાથે નિસ્બત નથી. એને ક્ષયોપશમ લેવો છે તો એમાં અને એને વેરાયટી કરવી છે એટલે એક વક્તા, બીજા વક્તા, ત્રીજા વક્તા જ્યાંથી મળતો હશે એ ક્ષયોપશમ લેશે. પણ તને પરિણતિ કરવી હશે તો એક જ વક્તા હશે, એના જે પ્રવચન કે ઉપદેશ હશે એને તારે ફરી 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 ઘૂંટવા પડશે, ફરી ફરી સાંભળવા પડશે, ત્યારે એમાંથી ભાવ નીકળતા 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 તને એનું ભાવ ભાષણ થશે અને પરિણતિ બનશે. પણ તું રોજ નવો ખાડો ખોદે, 10-10 ફૂટના તું 3 ખાડા ખોદે તો પાણી નીકળે? હા, 30 ફૂટનો કોઈએ કીધું હોય કે 30 ફૂટ નીચે પાણી છે તો કહો કે 10-10 ફૂટના 3 ખોદું છું, તો કે તો ન નીકળે. એક જ જગા પર તું 30 ફૂટ ખોદે તો ત્યાંથી પાણી નીકળે. તો એવી રીતે કોઈને બી એકને પકડે અને પછી એને ફોલો કરે, એને ફરી ફરીને સાંભળે તો એનું જે ભાવભાષણ, એ જે વક્તાનું જે ભાવભાષણ હોય એની જે પરિણતિ હોય એ તને ટ્રાન્સફર થાય. પણ તું થોડું અહીંયા કરે, થોડું ત્યાં કરે, થોડું ત્યાં કરે તો પછી તને ક્ષયોપશમ ચાલે, ક્ષયોપશમ વધતો જાય પણ પરિણતિ ન બને. અને પરિણતિ ન બને તો ત્યાં સુધી તું અનસેફ છો, તારી ગતિ પણ અનસેફ છે. સમાધિ મરણ થશે નહીં. ક્ષયોપશમ તને છેલ્લી ઘડીએ સમાધિ મરણ નહીં કરાવી શકે. પણ પરિણતિમાં થોડોય ભાવ ભાષણ થયું હશે, થોડી પણ પકડાણી હશે તો એ સમયે ભેદજ્ઞાન થશે કે આ જે છૂટી રહ્યું છે એ હું નથી અને નવો જન્મ થવાનો છે એ હું નથી, પણ હું એ બંનેમાં કોમન જે તત્વ છે ધ્રુવ એ હું છું. નવો જન્મ પણ મારો નથી અને આ મૃત્યુ પણ મારું નથી ને નવો જન્મ પણ મારો નથી. એમ નિર્ણય સાથે જ્યારે શરીર છૂટે ત્યારે પછી એનો નવો જન્મ કેવો હોય? 4 વર્ષની 3 વર્ષ 4 વર્ષની ઉંમરથી એને એ ધ્રુવનું જવાબ આપવા લાગે, એની પર્યાયમાં એનું જ્ઞાન બધું બહાર આવવા લાગે ધ્રુવની અંદર પડેલું. કેમ કે મૃત્યુ સમયે એને નિર્ણય રહ્યો છે કે આ જે છૂટી રહ્યું છે એ હું નથી. એટલું જ હું નથી નહીં, નવો જન્મ થશે એ પણ હું નથી. એ હજી થયો નથી, એ જન્મનું વેદનાન એને છે, એ પર્યાયનું એને વેદનાન છે પહેલેથી. એટલે એનું ધ્રુવ એનો જવાબ આપશે એની પર્યાયમાં અને એનું જ્ઞાન એને ક્યાંય બહાર જવું નહીં પડે. એની આધ્યાત્મિક યાત્રા 4-5 વર્ષની ઉંમરથી નાનપણથી ચાલુ થઈ જશે. એવા જ એને સંયોગ મળશે, એવી જ જગાએ એનો જન્મ થશે. જેને દ્રવ્યની શ્રદ્ધા હોય એની પર્યાયમાં સાવધાની હોય. હા, દ્રવ્યની શ્રદ્ધા કરે છે તું કે મારું દ્રવ્ય છે એ કસાય રહિત છે, વિકાર રહિત છે, નિર્દોષ છે, શુદ્ધ છે, મલિન નથી. એવા દ્રવ્યની જે શ્રદ્ધા કરે તો એની પર્યાયમાં સાવધાની હોય કે જો મારું દ્રવ્ય શુદ્ધ છે તો પછી મારી પર્યાયમાં પણ મલિનતા ન આવવી જોઈએ. જો મારું દ્રવ્ય જે છે એ અકસાય સ્વભાવ છે તો મારી પર્યાયમાં પણ કસાય ન આવવા જોઈએ. મારી પર્યાય એને અનુરૂપ થવી જોઈએ. દિવસે દિવસે ક્રમે ક્રમે કસાય ઘટવા જોઈએ. દ્રવ્યને અનુરૂપ મારી પર્યાય પરિણમવી જોઈએ. તો જેને પણ સાચી દ્રવ્યની શ્રદ્ધા થાય, શ્રદ્ધા જો દ્રવ્ય સાથે જોડાય તો પછી જ્ઞાન જે છે એ પર્યાય સાથે જોડાય અને પર્યાયમાં જે કરવાનું છે એ કાર્ય કરે કે કેવી રીતે કસાયને ઘટાડી શકાય એમ છે, કેવી રીતે કસાયને શાંત કરી શકાય એમ છે, એ જ્ઞાન એનું કાર્ય કરશે. અને શ્રદ્ધા જે છે એ દ્રવ્યને પકડશે. શ્રદ્ધાએ દ્રવ્યને પકડ્યું છે એનું પ્રૂફ શું? તો કે એનું જ્ઞાન એની પર્યાયનું કામ કરવા લાગે. એ સહજતાથી એનું જ્ઞાન એના પર્યાયના દોષ બતાવે અને એ દોષનું નિરાકરણ કેમ કરવું, એ દોષથી દૂર કેમ જવું, એ દોષને કેમ છોડવા, એ પણ જ્ઞાન બતાવે. અને એ સાથે સાથે જ કામ ચાલે. દ્રવ્યની શ્રદ્ધા અને પર્યાયનું જ્ઞાન, પર્યાયમાં દોષનું જ્ઞાન અને એ દોષને દિવસે દિવસે ટાળતા જવાનું, એ જ્ઞાન સહજ રૂપે કરે. એમાં કરતાપણું ન હોય. જેમ તમે પેલી ગરમ તપેલી હોય એ તમારો હાથ લાગે એને તો તમારે એમ નિર્ણય કરવો પડે કે આ ગરમ તપેલી છે ને એનાથી મારો હાથ દૂર કરવાનો છે, એવું લાગે. કેવો આમ હાથ કેવો ફટાક દઈને પાછો આવે છે. એ જ્ઞાન કેવું પડેલું છે કે આ જે હું અડ્યો એ મારા માટે અહિત છે, અકલ્યાણકારી છે. અહીંયા 1 સેકન્ડ પણ અહીંયા આમ ઊભા રહેવું જેવું નથી. એ સીધો હાથ બાઉન્સ થાય છે. કરંટને હાથ લાગે પછી કેવો હાથ પાછો ખેંચાય છે. કેમ? તો એ જ્ઞાન પોતે સહજ ક્રિયાકારી છે. એને એક જ સેકન્ડમાં ખબર પડે છે કે મારું અહિત છે અહીંયા અને એ પાછું ફરે છે. એવી રીતે જ્યારે દોષ દેખાવા લાગે છે અને જેમ એને ગરમ તપેલીથી હાથ પાછો ખેંચે છે કે આ તો મને બાળનારો છે, એમ એને દોષ જ્યારે જ્ઞાનમાં દેખાય છે, ભાવભાષણ થાય છે તો કે આ તો મને મારું અહિત કરનાર છે, મને બાળનાર છે, મને અધોગતિમાં લઈ જનાર છે, તો એ એના દોષથી પાછો ફરે છે તરત.
પણ એવું એને વેદન ન આવે તો પછી વેદન ન આવે તો કાંઈ ન થાય. તો એ જ્ઞાનમાં એ તાકાત છે. એ વેદન સંવેદનાવાળું છે. એ ક્ષયોપસમ જ્ઞાન જે છે એ સંવેદનાવાળું નથી. એ તો જાણે છે કે આ દોષ છે અને એનો દોષ ટળતો પણ નથી. કેમ કે એને દોષનું કાંઈ વેદન જ નથી. દોષનું વેદન આવે, સહજ જ્ઞાન જે હોય એમાં દોષનું વેદન આવે કે આ દોષ તો મને બાળશે, મારું અહિત કરશે, મારા કર્મ બનાવશે, મને ખોટી ગતિમાં લઈ જશે, ખોટા લોકો વચ્ચે લઈ જશે, તો આનાથી હું દૂર થાઉં. એમ એને જ્ઞાનમાં સહજ હંમેશા જ્ઞાન જે છે એ ઓલવેઝ એની અંદર ઇનબિલ્ટ એક્શન છે, ઇનબિલ્ટ રેક્ટિફાઈંગ એક્શન છે. એ જ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનની અંદર ઇનબિલ્ટ રેક્ટિફાઈંગ એક્શન ન હોય એ જ્ઞાન નથી. એ ક્ષયોપસમી જ્ઞાન હોઈ શકે. કોઈ એમ કે આ મીણબત્તી પર મને જલાવે છે પણ મારો હાથ પાછો નથી ખેંચાતો. આ મીણબત્તી મને બાળે છે, મને પાક્કી ખબર છે મને જલાવે છે, પણ મારો હાથ જો ને આમ પાછો ખેંચાતો જ નથી. મને એનો રાગ છે મીણબત્તીનો, એટલે મારો હાથ છૂટતો નથી. તો કે એવું બની ન શકે. તો તને તારા ક્ષયોપસમ જ્ઞાનમાં છે કે મીણબત્તી બાળે છે, પણ તને એનું ભાવભાષણ નથી, તને એનું વેદન નથી, સંવેદન નથી તને કે આ બળી રહ્યો છું હું, એનું સંવેદના હોય તો હાથ પાછો ખેંચાય તરત. જ્ઞાનને અલગથી ક્રિયા કરવી જ ન પડે. જ્ઞાન ક્રિયાકારી છે. હંમેશા જ્ઞાન અંદર ક્રિયાકારી છે. જેવું તમે જોયું રસ્તો ક્રોસ કરો છો ને જોયું કે કોઈ ગાડી ફાસ્ટ આવે છે, તમે આમ પગ મૂકવા જતા હતા ને અટકી ગયા કે આ બરો બાઇકવાળો બહુ ફાસ્ટ સ્પીડ આવે છે, હું ક્રોસ નહીં કરી શકું. તો ત્યાં માઇક્રો સેકન્ડમાં તમે નિર્ણય લ્યો છો ને, 1 સેકન્ડમાં કે આ મારું હું જઈ શકું કે ન જઈ શકું. ગાડી ચલાવો છો તો 1 સેકન્ડમાં તમે આને હું ઓવરટેક કરી શકું કે ન કરી શકું. 1 સેકન્ડમાં બધા નિર્ણય લ્યો છો ને, તો એ જ્ઞાન કેટલું ક્રિયાકારી છે. એને વિચારની જરૂર જ નથી. એ જુએ છે અને એને એક્શન લે છે. જુએ છે, જોયું કોઈ આગળ છે, તરત બ્રેક મારી, જોયું કે હવે રસ્તો ક્લિયર છે, એક્સિલેટ કર્યું. એ કેટલું સહજતાથી કરે છે. તો એમાં વચ્ચે વિચાર લાવ્યો એટલે તમે વચ્ચે ટાઈમ લાવ્યા, અને ટાઈમ લાવ્યા એટલે ભાવ લાવ્યા. ટાઈમ ઇઝ ભાવ. મને દેખાવું જોઈએ કે આ ચીજ રોંગ છે, એ દેખાણું નહીં, અત્યારે ન દેખાણું તો તમે ટાઈમ લાવ્યા એટલે ભાવ આવી ગયો. અત્યારે જ જો કે આ ચીજ રોંગ છે અને આ ચીજ છોડવા લાયક છે. એ જ્ઞાનમાં ઇન્સ્ટન્ટ છે જ્ઞાન કે આ રોંગ છે એને તરત પકડે છે કે રોંગ છે, અને એને છોડવા માટે પણ એને કોઈ ગરમ તપેલી હોય હાથમાં તમે પકડી લીધી, એને છોડવા માટે તમારે એનું ડિટેચમેન્ટ કરવી પડે કે અરે આને મને રાગ છે, છોડી દઉં, ચલો જવા દઉં, એવું હોય એ તો છૂટી જ જાય. એમ જે ચીજ તમને અહિતકારી લાગે, અકલ્યાણકારી લાગે, એ તમારાથી છૂટી જ જાય. એને છોડવાનો પુરુષાર્થ ન કરવો પડે, પ્રયાસ ન કરવો પડે, એને છોડવા માટે કરતાપણું ન કરવું પડે, એ ઓટોમેટિક છૂટી જાય. પણ એ દેખાતું નથી, એ તકલીફ છે. અને દેખાતું નથી અને એ કોઈની વાત માનીને કરે તો તકલીફ હોય. કે જેમ નાના છોકરાને કીધું હોય કે ભાઈ તું આ અહીંયા કરંટ છે ને અહીંયા હાથ નહીં નાખતો, તો એને નથી ખબર, પણ એને કીધું છે, મમ્મીએ કીધું છે, પપ્પાએ કીધું છે કે આમાં હાથ નહીં નાખવાનો, એટલે એ કહે કે હાથ નહીં નાખવાનો. તો એ જાજો વખત કામ નહીં કરી શકે. એને પોતાને ખબર પડવી જોઈએ કે હાથ નાખવું અહીંયા એટલે શું. તો પછી મમ્મી પપ્પા ઘરમાં નહીં હોય ને તોય એ ત્યાં હાથ નહીં નાખે, અને ઓલું મમ્મી પપ્પા હશે ત્યારે નહીં નાખે, પછી જશે ત્યારે એને લાલચ થશે કે જરાક જોઉં તો ખરો કે શું થાય છે આમાં હાથ નાખીને. હા, એટલે એ જ્ઞાનમાં સ્પષ્ટ રૂપે દેખાય એનું મહત્ત્વ છે. જે જે કૃષ્ણમૂર્તિનું એક વાક્ય હતું, સીઈંગ ઇઝ એક્ટિંગ. જોવું એ પોતે જ ક્રિયા છે. તમે જોયું કે આ રોંગ છે, પછી એને બદલવા માટે બીજી ક્રિયા ન કરવી પડે. તમે જોયું કે વચ્ચે ઓલું સ્પીડ બ્રેકર આવ્યું, એ તમે જોયું તો ખાલી જોયું કે તમારી ગાડી એની મેળે સ્લો થઈ ગઈ, એટલે કે સીઈંગ ઇઝ એક્ટિંગ. તમે જુઓ અને એમાંથી જો ક્રિયા ન આવે, ઉચિત ક્રિયા ન આવે, તમે જોયું કે રસ્તામાં ઓલું સ્પીડ બ્રેકર છે અને એ કેવા લેવલનું છે, તો એ ઘણીવાર નાનું હોય તો તમને થાય કે અરે આના પર તો સ્પીડ એટલી ઘટાડવાની જરૂર નથી, વહી જઈશ. અને બીજું ખબર પડે કે બહુ મોટું છે, તો ત્યાં તમારે ઓટોમેટિક તમારી ગાડી સ્લો થઈ જશે, એના પર આવશે, પછી એના પરથી બહાર જેવી નીકળશે એટલે પાછી તમે કરશો. તો આ તમે જોયું જ છે ને, ખાલી તો જોયું નથી, જોવાની સાથે ક્રિયા છે જ અંદર. એટલે કહે છે કે તારા પરિણામનું જ્ઞાન દર્શન કર, એમ જ કહે છે. જ્ઞાન દર્શન કરીશ અને એમાં એને બદલવાની કોઈ ક્રિયા અલગથી નથી કરવાની. તને જો જ્ઞાન દર્શન તારા પરિણામમાં દોષનું થયું તો એને તજવા માટે તારે કોઈ બીજી એક્શન કરવાની જ નથી. એ જ્ઞાન દર્શન ઇટસેલ્ફ એક્શન છે. જેમ તમે સ્પીડ બ્રેકરનું જ્ઞાન દર્શન કર્યું
તો ઓટોમેટિક તમારી ગાડી સ્લો થઈ ગઈ ને કે આના પર ફૂલ સ્પીડે જવું એ મને અને મારી ગાડીને નુકસાન કરતા છે, એ બધું જ તમારા જ્ઞાનમાં પ્રોસેસિંગ 1 સેકન્ડમાં થઈ ગયું. તો એવી જ રીતે જ્યારે તમને દેખાશે કે આ જે દોષ છે એ મારા મોક્ષના માર્ગમાં સ્પીડ બ્રેકર છે, આ મારા મોક્ષના માર્ગમાં મને આગળ વધતા અટકાવશે, આ સંસારમાં મને અધોગતિ લઈ જશે, તો એ તમને જો જ્ઞાન દર્શનમાં એનું દેખાય તમને, તો એને બદલવા માટે કાંઈ જ ન કરવું પડે. એ ઓટોમેટિક જેમ સળગતો કોલસો હાથમાંથી ઓટોમેટિક ડ્રોપ થઈ જાય એમ એ ડ્રોપ થઈ જાય. અને મેં છોડ્યો દોષને એમ પણ તમને ન લાગે. સળગતા કોલસાને મેં છોડી દીધો ખબર છે એમ કોઈ કે? બીજો હોય ને તો ખબર પડે, છોડે જ નહીં. મેં છોડી દીધો સળગતા કોલસાને હાથમાંથી, મારો હતો સળગતો કોલસો પણ તોય મેં છોડી દીધો, તો કે એવું કોઈ ન કહે. એટલે જેને દ્રવ્યની શ્રદ્ધા હોય એની પર્યાયમાં સાવધાની હોય, એને એક એક પોઈન્ટ પર ફૂકીને ચાલે કે કાંઈક કર્મ નથી બની જતું ને, મારું આમાં કંઈક કર્મ નથી બની જતું ને, મારી કોઈ ખોટી ગતિ થઈ જાય એવું નથી ને આમાં, આ કરવામાં અથવા ન કરવામાં. એ પર્યાયમાં સાવધાની આવે. જ્ઞાનની સાવધાની શું? કે નવા કર્મો ન બને અને જૂના કર્મો ખપતા જાય, એ જ્ઞાનની સાવધાની. હિસાબ હવે વધે નહીં અને જૂનો હિસાબ ખપતો જાય, એ જ્ઞાનની સાવધાની. અગર એ જ્ઞાનની સાવધાની ન રહી તો પછી જે જાણ્યું એનો અર્થ ક્યાં રહ્યો? અગર નવા કર્મો બનતા અટકે નહીં તો જે જાણ્યું એ જ્ઞાનનો ફાયદો શું? જ્ઞાનનો ફાયદો જ કે એ વોચમેનનું કામ કરે છે, આત્મા સુધી કર્મને પહોંચવા નથી દેતો, એને બહાર અટકાવે છે કે ભાઈ તું નહીં આવ, મારે નથી તારું કામ, મારું આત્માની ભવ સ્થિતિ વધી જશે, તું દૂર રહે. એ જ્ઞાનની સાવધાની છે. સાંસારિક પ્રવૃત્તિથી જેટલી નિવૃત્તિ એટલી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ અને પ્રગતિ. હા, સાંસારિક પ્રવૃત્તિથી પેલા શ્રદ્ધામાં તો લેવું પડશે ને કે જે બી પ્રગતિ મોક્ષ માર્ગની થશે એ નિવૃત્તિમાં થશે. પછી નિવૃત્તિ મળવી ન મળવી ઉદયને આધીન છે. પણ અત્યારે તારી શ્રદ્ધામાં નાખીશ તે ગયા જન્મમાં પ્રવૃત્તિ નાખેલી, હવે એ પ્રવૃત્તિ અત્યારે ઉદયમાં છે તો એને તું સડનલી કાપી નહીં શકે, એને સડનલી કાપી ન શકાય. તો એની સાથે ભેદજ્ઞાન કરવું પડે કે પ્રવૃત્તિ પણ બહાર છે, મારી પ્રવૃત્તિ મારા આત્માની અંદર થોડી છે, એ સંયોગ છે, સંયોગ મારા આત્માની બહાર છે, ત્યાં આગળ એમ રહેવું પડે. અને જ્યારે નિવૃત્તિ સહજતાથી મળતી હોય ત્યારે એ પ્રવૃત્તિનો કોઈ રાગ નથી કે એને સાચવી રાખવું, એને કન્ટિન્યુ કરવું. અંદરથી તો એનો નિષેધ થઈ ગયેલો છે, તો બહાર જેવું એને અનુકૂળતા મળશે એવું એ ડ્રોપ થઈ જશે ઓટોમેટિક. તો ત્યાં સુધી તો ઓલી પેડલ મારેલું છે એટલું તો સાયકલ ચાલશે ને. સાયકલ પેડલ માર્યું તો હવે નવા પેડલ નથી મારતો તો અટકશે, પણ જેટલા પેડલ લાગી ગયા છે, આ કૃપાળુદેવ જેવાને આવા પેડલ લાગી ગયા હતા કે હું ધંધો કરું ને આમ કુટુંબને બધાને મારી ઇન્કમ આવે ને એને સારું થાય ને, એ બધા અભિપ્રાયો હતા, એમાંથી તો આ ધંધો આવ્યો અને એ ધંધો છોડી નહોતા શકતા કે કમાણી થાય ને કુટુંબનો નિર્વાહ થાય ને બધા શાંતિથી સુખેથી કુટુંબવાળા રહે ને હું કમાણી કરું ને, એ બધા હશે પૂર્વના ભાવ, તો એમાં એ પોતે છૂટી નહોતા શકતા. તો હવે અત્યારે સડનલી જો કાપવા જાય તો નવા કર્મો બને, તો શાંતિથી એને સ્વીકારે, બહાર સ્વીકારે, અંદરથી ન સ્વીકારે, શ્રદ્ધામાં ન સ્વીકારે. પણ જ્ઞાન કહે છે કે હવે આને તારે હમણાં ક્લેશપૂર્વક જો તું છોડીશ તો નવું કર્મ બનશે. તો શાંતિથી બહાર એનો સહજ ઉદય આવે એની રાહ જુએ કે એ ઓટોમેટિક ખરી જશે. ત્યારે એ સાધના કરે કે આ ઉદય મને અફેક્ટ ન કરી શકે, ઉદયથી હું ભિન્ન છું, એ સાધના કરે. અને ઉદય જ્યારે ખરેખર ખરી જાય અને અનુકૂળ ઉદય મળે તો એ અનુકૂળ ઉદય મળે ત્યારે પણ જ્ઞાની ઉદયથી ભિન્ન જ છે. પહેલાં તો કે હવે કૃપાળુદેવને સમજો ઈડરની ગુફામાં જવા મળી ગયું, હા, ધંધાના બધા અંતરાય દૂર થઈ ગયા, તો એ ત્યારે બી ઈડરની ગુફાના જે સંયોગ છે એમાં એનું એકત્વ છે જ નહીં. ભલે એણે ઝંખેલું છે કે આ પ્રવૃત્તિ છૂટે અને મને નિવૃત્તિ મળે, પણ અહીં એને ખબર છે કે આ સંયોગ છે અને આ સંયોગને આધીન હું નથી, મારો આ સ્વભાવ જે છે એ સંયોગને આધીન નથી, એ અનુકૂળ છે. એ પણ મારું માનેલું છે આગળનું કે મને નિવૃત્તિ મળે તો જરાક સારું પડે, એ પણ મારો રાગ છે. તો
જ્ઞાની મુનિ જંગલમાં જાય ને એમ માને હા સરસ જો જંગલ તો કેટલું સરસ થઈ ગયું, તો પછી પણ નવા ઉદયમાં એણે એકત્વ કર્યું. એ જંગલમાં જઈ શકાય એ ઉદય છે ને, એને મહેલમાં નહોતું રહેવું અને એને જંગલમાં જવું હતું અને એને ઉદય ફેવરેબલ હતો. એનો કેમ ફેવરેબલ? કેમ કે આગળ એને એમ જ નાખેલું છે કે મને ભાઈ મહેલની પ્રવૃત્તિ વચ્ચે સાધના કરવી નહીં ફાવે, મને જંગલમાં હશે ને તો ફાવશે, એ મને અનુકૂળ પડે છે. આ મહેલના વ્યવહારો સાચવું અને સાધના બી કરું એ મારાથી નહીં થાય એમ પોતે નાખેલું છે ને પહેલાં, એટલે એને એ અનુકૂળ પડે છે, એનો જ રાગ છે પોતાનો. તો હવે ચક્રવર્તીની તો 60,000 વર્ષ લડે છે ને છતાં એને એ સંયોગની અસર નથી આવતી, કેમ કે એણે એમ નથી રાખ્યું કે હું પ્રવૃત્તિ હોય ને તો હું મારા આત્મામાં ન જઈ શકું, પ્રવૃત્તિ હોય ને તો હું મારા ભાવ સંયોગાધીન થઈ જાય, એમ એને નથી અંદર. એને અંદર ભેદ જ્ઞાન જ છે કે પ્રવૃત્તિ મને કાંઈ ડિસ્ટર્બ ન કરી શકે, એની યાર મને કાંઈ નિસ્બત નથી. તો એને એવો ઉદય ન પણ આવે તો આ ઉદય જે છે એની સાથે એકત્વ નથી હોતું જ્ઞાનીને, કે ઉડારમાં ગયા, ગુફામાં બેઠા, મહિનો સુધી રહી શક્યા, એમાં જો સારું સારું કરવા લાગે તો એ ઉદય બદલાશે, ત્યારે તો પાછા દુઃખી થઈ જશે. તો ઉદય ગમે એવો હોય, ઉદય મારી વસ્તુ નથી. એ મને અનુકૂળ હોય તો પણ મારી વસ્તુ નથી અને મને પ્રતિકૂળ હોય તો પણ મારી વસ્તુ નથી. ઉદયથી જુદા રહેવું એ જ સાધના છે. ઉદયથી જુદા રહેવું, ઉદયની અસર પોતાને ન આવવી એ સાધના છે. તો એ સાધના કરે ત્યારે પ્રતિકૂળ ઉદયમાં એ વધારે કરે, અનુકૂળમાં એને થોડુંક લાગે. એ જે સારું લાગે એ રાગ છે અને એ જાણે છે કે આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ બધાથી મારે અપ્રતિબદ્ધ થવાનું છે. આ ઈડરમાં આવ્યો ને મને સારું લાગે છે એ સારું નથી. ઈડરમાં હું આવ્યો છું એટલે મને સારું લાગે છે, અંદર સુકૂન લાગે છે, શાંતિ લાગે છે, એ સારું નથી. સારું લાગે છે એ ચારિત્રનો દોષ થયો. ઈડરમાં આવવાથી સારું લાગે છે એ ચારિત્રનો દોષ થયો, પણ એ સારું લાગે છે એ પ્રકારે એ સારું નથી. મારા આત્મામાં જાઉં અને મને સારું લાગે તો સારું છે. જેમ એમણે હમણાં એક વાક્ય લખ્યું હતું કે અત્યારે મને જે આ સુખ છે, અનુકૂળતા છે, એ સાતાવેદનીયના ઉદયથી છે, એ મારા સ્વભાવના સુખ નથી, એ મારા સ્વભાવમાંથી આવતું સુખ નથી. આ જે અત્યારે જે અનુકૂળતા અને મને સુકૂન લાગે છે એ સાતાવેદનીયનો ઉદય છે, એને કારણે છે, મારા સ્વભાવનું સુખ આ નથી. તો એ તરત ભેદજ્ઞાન કરે છે કે આ તો અનુકૂળ સંયોગમાંથી આવતી સુખની ફિલિંગ છે, એ મારી ફિલિંગ નથી. એ આખરે તો સંયોગ પર જ ડિપેન્ડ થયા ને તમે. તો સંયોગ તમારા કર્મને આધીન છે, પૂર્વના ભાવ કરેલા છે એને આધીન છે. તો ફરી ફરીને પાછા તમે સંયોગની જ ઝાડમાં આવી ગયા. તો સાંસારિક પ્રવૃત્તિથી જેટલી નિવૃત્તિ એટલી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ અને પ્રગતિ. જેવી રીતે પુણ્યથી ધર્મ થતો નથી તેવી રીતે શાસ્ત્ર જ્ઞાનથી આત્મા જણાતો નથી. પુણ્યથી ધર્મ થતો નથી. હા, તો કે પુણ્યથી ધર્મ નથી થતો તો પછી પુણ્યનું શું કામ છે? તો કે પુણ્યનું કામ છે નિમિત્ત આપવાનું, પુણ્યનું કામ છે સંયોગ આપવાનું. આત્મા અનુકૂળ તને સંયોગ જોશે સાધના કરવા માટે, આત્મ સાધના કરવા માટેના અનુકૂળ સંયોગ, અનુકૂળ શરીર, અનુકૂળ કુટુંબ, આ બધું જે છે એ પુણ્ય આપશે. ભગવાનનું સમોસરણ, જ્ઞાનીઓનો ભેટો, જ્ઞાનીઓનો સંગાત, આ બધું પુણ્યને આધીન છે. પણ જેવી રીતે પુણ્યથી ધર્મ થતો નથી, પુણ્યથી ધર્મ નથી થતો, ધર્મના નિમિત્ત મળે છે, ધર્મના નિમિત્ત મળે છે. વાણી મળે ભગવાનની, સમોસરણ મળે, જ્ઞાનીના કુટુંબમાં જન્મ થાય, જ્ઞાની બાજુમાં જ રહેતા હોય એમ મળે, બધું થાય એ પુણ્યથી. તેવી રીતે શાસ્ત્ર જ્ઞાનથી આત્મા જણાતો નથી. શાસ્ત્ર જ્ઞાન જે છે એ દ્રવ્યશ્રુત છે અને આત્મા શેમાં જણાય? ભાવશ્રુતમાં. આત્માનો અનુભવ શેમાં થાય? ભાવશ્રુતમાં. જ્ઞાનની પર્યાય જે આત્માને જાણે એ ભાવશ્રુત. તો દ્રવ્યશ્રુત શાસ્ત્ર જ્ઞાન કરે એટલે દ્રવ્યશ્રુત કરે, દ્રવ્યશ્રુત બધું બાહાટ કરી લીધું, ઉપસમ જ્ઞાનમાં બધું સજાવટ કરી લીધી શાસ્ત્રની, તો એનાથી અનુભવ થશે? તો કે એનાથી અનુભવ નહીં થાય. દ્રવ્યશ્રુત જો સાચા અર્થમાં સમજે તો એ દ્રવ્યશ્રુતના નિમિત્તે એને ભાવશ્રુત ઉત્પન્ન થઈ જાય, એટલે દ્રવ્યશ્રુતનો મહિમા છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત ઉત્પન્ન થઈ જાય. જે સાચા અર્થમાં શાસ્ત્ર વાંચે, સમજે, એ સમજી જાય કે આ શાસ્ત્ર એમ કહે છે કે તું તારામાં જા, તારા સ્વભાવમાં જા, એમ શાસ્ત્ર કહે છે. અને એ
ત્યાંથી શાસ્ત્રથી યુટર્ન, જેમ ભગવાન સમોસણમાં કહે છે કે મારી સામે જોઈશ તો તારું કલ્યાણ નથી, તું તારી સામે તારા અંદર જા. સ્વદ્વાઓ દુગ્ગઈ, પરદ્વાઓ દુગ્ગઈ, સ્વદ્વાઓ સુગ્ગઈ. પરદ્રવ્યની સામે જોઈશ તો તારી દુર્ગતિ થશે અને હું તારા માટે પરદ્રવ્ય છું, એમ ભગવાન કહી શકે. તો જે સમજદાર છે એ તરત ભગવાન પોતાનો ઉપયોગ ભગવાન તરફથી બાઉન્સ કરી પોતાના આત્મામાં લઈ જશે અને પોતાના આત્માનો અનુભવ કરી લેશે. તો દ્રવ્યશ્રુતનું મહત્ત્વ છે. શાસ્ત્રનું આટલું મહત્ત્વ કેમ છે? તો કે ભાવશ્રુત કરવામાં નિમિત્ત છે. અને કેમ નિમિત્ત છે? તો કે એ જે દ્રવ્યશ્રુત આવ્યું છે કેમાંથી? તો કે ભાવશ્રુતના નિમિત્તે દ્રવ્યશ્રુત આવેલું છે, એટલે એ દ્રવ્યશ્રુત ભાવશ્રુત કરવામાં નિમિત્ત થશે. જ્યારે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનમાં આત્મા જણાણો અને એનું જ્ઞાન સમ્યક થયું, સમ્યક દર્શન થયું, એની સાથે એનું જ્ઞાન સમ્યક થયું અને એ સમ્યક જ્ઞાન જે છે એ આ શાસ્ત્રમાં આવ્યું, તો એ દ્રવ્યશ્રુત થયું. આવ્યું શેમાંથી? ભાવશ્રુતના નિમિત્તે દ્રવ્યશ્રુત આવ્યું. અને હવે દ્રવ્યશ્રુત જે છે એ ભાવશ્રુતનું નિમિત્ત બની શકે, ભાવશ્રુત કરવા માટે. જો સાચી રીતે કોઈ શાસ્ત્રને વાંચે, સમજે અને એનો મહિમા કરે તો એ ભાવશ્રુત એને ઉત્પન્ન થઈ જ જાય. એટલા માટે પણ શાસ્ત્ર જ્ઞાન સીધું આત્મા જણાતો નથી, પણ એના નિમિત્તે જો ભાવશ્રુત ઉત્પન્ન કરી લે તો આત્મા જાણી શકે. ભાઈ, જેમ ઊંઘમાં એક પડખે ઠીક ન પડે તો પડખું ફેરવે છે ને, તેમ તને આ સંસારનું પડખું ફાવે છે, ઠીક પડે છે. જો ઠીક ન પડતું હોય તો પડખું ફેરવને બાપુ. દ્રષ્ટાંત કેવું આપ્યું? રાતે તમે પડખા આમથી આમ ફરતા હો ને, હા, એક તો એ પડખું કેમ ફરે? તો કે આ પડખે સુખ નથી, તો કે હવે બીજા પડખે સુખ લઉં. હા, આખરે જીવ જે છે એ શોધે છે શું? સુખ શોધે છે. ઊંઘમાં પણ સુખ શોધે છે કે આ બાજુ મને મજા નથી, ઓલી બાજુ આમ ફરીશ તો સુખ થશે. તો એ એક પડખે ઠીક ન પડે તો પડખું ફેરવે છે ને, તેમ તને આ સંસારનું પડખું ફાવે છે, ઠીક પડે છે. જો ઠીક ન પડતું હોય તો પડખું ફેરવને બાપુ. હા, તો એ પડખું ફરવું એનું જ નામ આત્મકલ્યાણના રસ્તે જવું અને સંસાર જે છે એ ઉદય ઉપર છોડી દેવો. સંસાર જે છે ઉદય છે એટલે એને કટ કરવાનું કોઈ કહેતા નથી. કોઈ જ્ઞાની એવા છે નહીં કે ઉદયને તું ફટાફટ કટ કર, એમ કહેતા નથી. ત્યાં એમ સમજાવે છે કે ઉદયથી કેમ છૂટા રહેવું એ તારી શક્તિ છે, તારા આત્મામાં અનંતી શક્તિ છે, એ ઉદયથી કેમ છૂટા રહેવું. ભરત ચક્રવર્તી યુદ્ધના મેદાનમાં સાંજ પડે, સૂર્યાસ્ત થાય અને શુક્લ ધ્યાનની સામાયિક કરે, તો એ આત્માની અનંતી શક્તિ છે. હવે ઉદય આવી ગયો છે એને તું કાંઈ ન કરી શકે. નવા ઉદયને રોકી શકે તું કે હવે નવો ઉદય મને આવો ન આવે, એવા ભાવ પરિણામ હું અત્યારે કરું કે હવે મને આવો ઉદય નવો ન આવે. એ તું તારા હાથની વાત છે. પણ આવી ગયેલા ઉદયને તો જ્ઞાની નથી બદલી શકતા, એને એ ખેંચે છે, એની સાથે સાથે એને ફ્લો થવું પડે છે. ઢસડાઈને પણ જવું પડે છે કે જો એને રોકીશ તો પછી બીજા કર્મો બનશે અને મારી ભવસ્થિતિ વધી જશે. ઓલા અજ્ઞાનીનો હજારો લાખો ભવ હોય, એમાં 2 ભવ વધી જાય તો એને ફરક ન પડે. પણ જ્ઞાનીને તો એક ભવની કાઉન્ટિંગ હોય, તો કે આ કરીશ તો મારા 3 ના 4 ભવ થઈ જશે, 4 ના 5 થઈ જશે. તો તે ઓલી સફેદ ચાદરમાં એક ડાઘ હોય ને તો એ ડાઘ કહેવાય. આખી ચાદર કાળી હોય તો એમાં 2-4 ડાઘ પડ્યા તો કે પડ્યા, ચાદર જ કાળી છે. તો એ પહેલાં વહી ગયો છે ને, અત્યારે નથી. 5મા ગુણસ્થાનવાળો 1 મહિનો કે જે નિર્જરા છે એ એના પોતાના પરિણામ પ્રમાણે છે. એટલે 5મા ગુણસ્થાનવાળાને જે નિર્જરા થાય એવી નિર્જરા સર્વાત સિદ્ધિના દેવલોકને પણ ન થાય, કેમ કે એ 4થા ગુણસ્થાન પર છે. એટલે 4થા ગુણસ્થાન પર છે એટલે એના આત્મામાં એકાગ્રતા એટલી ઓછી થાય. 5મા ગુણસ્થાનવાળાને આત્મામાં એકાગ્રતા એટલી વધારે થાય. તો આત્મામાં એકાગ્રતા જેટલી વધારે થાય એટલી એને વધારે નિર્જરા થાય. મુનિને 6-7મા ગુણસ્થાનમાં કહે છે કે આહાર અને નિદ્રા વખતે પણ એને ઓલું છે, નિર્જરા છે.
ભોજન કરે છે ત્યારે એને નિર્જરા છે, અને ઓલાને ઉપવાસ કરે સમ્યક દ્રષ્ટિ કે પાંચમા ગુણસ્થાનવાળો ઉપવાસ કરે ને એને જે નિર્જરા ન થાય એ મુનિને આહાર લેતી વખતે છે નિર્જરા. કેમ કે ગુણસ્થાન બદલાઈ ગયું એટલે એક ગુણસ્થાન શું બતાવે છે? એ આત્મામાં એકાગ્રતાનું લેવલ બતાવે છે. તો જેટલી એકાગ્રતા વધારે એટલી નિર્જરા વધારે. એમની વાક્ય છે કે કસાય એટલો કસાય સ્વભાવમાં એવું